નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાહુણમ એસો પંચ નમુકારો સર્વપાવપણાસણો મંગલાણં ચ સર્વેસિં પરમં હવૈ મંગલમ. જય જગજીવ જોણી વિયાણો જગગુરુ જગાનંદો જગનાથો જગબંધુ જય જગપિયામો ભયવમ. જય સ્વયાણમ ભવો તીર્થરાણમ અપચિમો જય જય ગુરુલોગાણમ જય મપા મહાવીરો. ઓંકારમ બિંદુ સંયોક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જમ ચ ન ઈચ્છસી અપણો તમ ઈચ્છ પરસ્વી એત્યગમ જીણસાસણમ. કોઈક જિજ્ઞાસુ ક્યારેક ભગવાન મહાવીર દેવના ચરણોમાં પહોંચી ગયો અને પ્રભુને જઈને કહે છે કે હે પ્રભુ, આપનો ધર્મ તો ઘણો વિશાળ છે, આપનું તત્વજ્ઞાન ઘણું ગહન છે, આપનો સાધના માર્ગ ઘણો જ કઠણ છે. પ્રભુ, એ માર્ગનો જ્યારે વિચાર કરું છું, આપના તત્વજ્ઞાનનો જ્યારે વિચાર કરું છું, આપની આજ્ઞાઓનો જ્યારે વિચાર કરું છું, ત્યારે તો મૂંઝાઈ જવા એવું છે. પણ પ્રભુ, એક અબૂજ અજ્ઞાની આત્મા છું, મને તો ટૂંકમાં આપ કહી દો, એક વાક્યમાં, એક શ્લોકમાં, એક વાક્યમાં આપ સાર કહો કે આપના આ ધર્મ શાસનનો સાર શું? મારે મારા જીવનને ધન્ય બનાવવું હોય તો મારે શું કરવું? હું શું કરું તો હું જીન શાસનને પામ્યો કહેવાઉં? મેં મારા જીવનમાં કોઈ ધર્મ તત્વની સ્પર્શના કરી કહેવાય? પ્રભુ, એક વાક્યમાં ધર્મનો સાર કહો. અને ભગવાન મહાવીરે એક વાક્યમાં ધર્મનો સાર કહી દીધો કે જમ ઈચ્છ શ્રી અપણો જમ ચ ન ઈચ્છ શ્રી અપણો તમ ઈચ્છ પરસ્વી એત્યગમ જીણ શાસનમ. તું જેવું બીજા પાસેથી ઈચ્છે છે, બીજા તારી પ્રત્યે કેવું વર્તન કરે તો તને ગમે, અને બીજા તારી સાથે કેવું વર્તન કરે તો તને ન ગમે, બીજાઓ પાસેથી તું જેવી અપેક્ષા રાખતો હોય એવું વર્તન તું બીજા પ્રત્યે કર. બસ આ જ મારા ધર્મનો સાર છે. કાંઈ જ નથી કરવાનું. કરવાનું હોય તો આટલું જ કરવાનું છે. કોઈ તમને સુખ આપે તો ગમે છે, તમે પણ બીજાને સુખ આપતા જ ચાલો. કોઈ તમને દુખી કરે તો તમને નથી ગમતું, ભૂલે ચૂકે પણ કોઈ જીવને દુઃખ ન પહોંચી જાય એ માટે સતત સાવધાન બનીને જીવો. ભગવાન મહાવીરના ધર્મનો સાર આટલો જ છે. અને એ સાર જો ન પામ્યા તો જીવન અસાર છે. રામાયણના રચયિતા સંત તુલસીદાસજીને પણ જઈને કોકે પૂછ્યું હશે, અને તુલસીદાસજીએ પણ આ જ વાત કરી કે ભાઈ, ધર્મનું મૂળ તું મને પૂછવા આવ્યો છે. દયા ધર્મ કો મૂળ હૈ, પાપ મૂળ અભિમાન, તુલસી દયાન છાંડીએ જબરક ઘટ में प्राण.
ધર્મનું મૂળ જો કોઈ હોય તો તે દયા છે. જ્યાં સુધી તમારા આ દેહની અંદર આત્મા છે, જીવ છે, પ્રાણ છે, ત્યાં સુધી ક્યારેય પણ દયા ધર્મની આરાધનાને ભૂલશો નહીં. અંતરમાંથી દયાનું ઝરણું વહેતું રાખજો, એને ક્યારેય પણ સુકાવા દેશો નહીં. ધર્મનું મૂળ આ છે. મૂળ વિના જેમ વૃક્ષનું અસ્તિત્વ ટકી ન શકે, એમ દયા ભાવના વિના અને કરુણા વિના ધર્મનું અસ્તિત્વ જીવનમાં ટકી ન શકે. સાચો ધર્માત્મા, સાચો દયાળુ હોવો જ જોઈએ. જેના જીવનમાં અહિંસા નથી, જેના હૃદયમાં દયા નથી, એ વ્યક્તિ એના જીવનની અંદર કદાચ ગમે એટલી ધર્મની વાતો કરતી પણ હોય, તે છતાં એની ધર્મની વાતો માત્ર વાતો જ બની જશે. ધર્મની સ્પર્શના એના જીવનમાં ક્યારેય પણ નહીં આવી શકે. પર્વ પર્યુષણની આરાધના કરવા માટે જ્યારે આજે આપણે તત્પર બન્યા છીએ, ત્યારે પર્વ પર્યુષણની આરાધનાના 5 કર્તવ્યોમાંનું એક કર્તવ્ય આપણને કહે છે કે જીવનને અહિંસક બનાવો, જીવનને પ્રેમપૂર્ણ બનાવો, જીવનને દયાથી છલછલતું બનાવો. આ જીવનની અંદર કંઈક એવું પ્રાપ્ત કરી લો કે જે તમારા જીવનનું અને અનેક જીવોનું હિત કરી દીધા વિના રહે નહીં. જીવનને ધન્ય બનાવવા માટેની આ વાત આપણને ઘણું બધું કહી જાય છે. શું કરવું? પર્યુષણની આરાધના કરશો, તપશ્ચર્યાઓ ઘણાએ કદાચ શરૂ કરી દીધી હશે, ઘણા મનોરથો સેવતા હશે. કોઈ 28 કરશે, કોઈ 8મ કરશે, કોઈ 6 કરશે, કોઈ 1 ઉપવાસ, 2 ઉપવાસ ને 3 ઉપવાસ કરશે. આજથી ઉપાશ્રયોની અંદર પ્રતિક્રમણમાં પણ ટોળે ટોળા લોકોના આવવા મળશે. સારી વાત છે. તમે તપશ્ચર્યા કરો, તમે પૌષધ કરો, તમે પ્રતિક્રમણ કરો, તમે અનેકવિધ આરાધનાઓ કરો, તમે પ્રભુ ભક્તિ કરો, જે કંઈ કરો બધું જ કરો, જરૂર કરો, ખૂબ કરો. પણ એ ધર્મ આરાધનાઓની સાથે સાથે આ દિવસોની અંદર આપણું હૃદય વધુ ને વધુ કોમળ બને, વધુ ને વધુ બીજાના સુખ દુઃખ પ્રત્યે સંવેદનશીલ બને, બીજાના દુઃખે દુઃખી થવાનું અને બીજાના સુખે સુખી થવાનું શીખે. તો એમ સમજજો કે આપણા પર્વ પર્યુષણ સફળ થયા, લેખે લાગ્યા. બાકી તો 8 દિવસ આવી જશે, રૂટીન મુજબ પ્રતિક્રમણ કરી જશો, આરાધનાઓ થઈ જશે. અમે પણ વ્યાખ્યાનો વાંચવાના હશે, વાંચી દઈશું, તમે સાંભળવાના હશે, સાંભળી રહેશો. પરંતુ 8 દિવસના અંતે આપણા હૃદયની જો કોઈ કઠોરતા થોડી ઘણી પણ ઓગળી નહીં, કરુણા થોડી ઘણી પણ જો અંતરમાં પ્રગટે નહીં, અને શક્ય એટલી પણ એવી કરુણાને જીવનમાં જો સ્થાન આપવાનું આપણે શીખ્યા નહીં, તો મને એમ લાગે છે કે આવા પર્વાધિરાજ પર્વ પણ આપણા માટે હેડે ચાલ્યા જશે. આવી કોઈ ગંભીર ભૂલ ન થઈ જાય, આ પર્વાધિરાજ આપણા માટે નિષ્ફળ ન ચાલ્યા જાય. એટલા માટે આજના પહેલા જ દિવસે આ અંગેની થોડીક વાતો તમારી પાસે કરવા માટે આવ્યો છું. મને વિશ્વાસ છે કે જે કંઈ તમે હમણાં જોયું છે, અનેકના હૃદયની અંદર અત્યારે કોઈક સંવેદનાઓ તો હશે જ. કેટલી વ્યક્તિઓ સિસકારા પાડ્યા કરતી હતી. મેં જોયું કેટલીય આંખો આંસુઓથી ભીની બની ગયેલી પણ હતી. પણ આ તમારી સંવેદનાને ક્ષણિક સંવેદના નહીં બનાવતા. આ હૃદયની ભાવનાઓને આ ઉભરો આવ્યો અને સમી ગયો, વળી પાછા નીચે ગયા, કાલથી જેમ જીવતા હોઈએ એમ જ જીવીએ, એ રીતે આ વાતોને અહીં પૂરી કરી નહીં નાખતા. આ વખતના પર્વ પર્યુષણ જિંદગી ભર માટે તમને યાદ રહી જાય એવું કોઈક નક્કર પરિવર્તન તમારા જીવનમાં લાવીને જ રહે એવો કોઈક સંકલ્પ આજના દિવસે કરજો. અને એ દયા ધર્મની જ્યારે વાત કરવી છે ત્યારે 2 તબક્કે મારે આજે વાત કરવાની છે. એક માનવ દયાની પણ વાત કરવી છે અને એક પશુ દયા. કારણ કે સામાન્યથી અત્યારે આપણે જેની સાથે સંપર્કમાં આવીએ છીએ, સમગ્ર જીવ સૃષ્ટિ 2 વિભાગમાં વહેંચાયેલી છે. કેટલાક માનવો અને કેટલાક પ્રાણીઓ. આ બેની સાથે, દેવ કે નારકીની સાથે અત્યારે આપણે કઈ સંપર્કમાં આવવાનું છે નહીં. 4 ગતિમાંથી 2 જ ગતિના લોકો સાથે અત્યારે આ જીવન આપણે જીવવાનું છે. એ બંને પ્રકારના જીવો સાથે નો જો આપણો અભિગમ સમ્યક બની જશે, તેને જોવાની જો કોઈ દ્રષ્ટિ આપણે કેળવી લઈશું, આપણા હૃદયની અંદર એમનું મૂલ્યાંકન જો આપણે કરતા શીખી જઈશું, તો મને એમ લાગે છે કે આપણી તમામ ધર્મ આરાધનાઓ સફળ બની જશે. અને એ દયાની અંદર અત્યારે મારે સ્થાવર જીવોની અહિંસાની બહુ વાત નથી કરવી. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, એ બધા જીવો, એ જીવોની દયા ઘણી મૂલ્યવાન છે. ભગવાન મહાવીર નો ધર્મશાસન તો એમ કે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિગોદના જીવની પણ ક્યાંય હત્યા તારા હાથે ન થઈ જાય એ માટે સાવધાન રહેજે. ભગવાનનો ધર્મ તો પ્રત્યેક જીવાત્માની સાથે આત્મૌપમ્યની ભાવના કેળવીને આત્મસમદર્શિત્વ નો ભાવ જગાડીને જેવી રીતે તું બીજા પાસેથી અપેક્ષા રાખે છે એવું જ વર્તન તું બીજા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવ પ્રત્યે પણ કર, એવી આપણને પ્રેરણા કરે છે. પરંતુ અત્યારે એટલી બધી સૂક્ષ્મ અહિંસાની અંદર લઈ જવાની વાત કદાચ હું ન પણ કરું તો મને એમ લાગે છે કે પ્રાથમિક તબક્કાએ આજે આપણે જે ભૂમિકાએ જીવન જીવી રહ્યા છીએ એ ભૂમિકાએ સ્થાવર જીવોની અહિંસા તો પછી ત્રસ જીવોની હિંસા પણ જો આપણે અટકાવી શકીએ તો ઘણું છે.
કારણ કે શ્રાવક જીવનના આચારો જ્યાં શાસ્ત્રોમાં બતાડ્યા છે ત્યાં આગળ શ્રાવકની અહિંસા માટેની કેટલીક મર્યાદાઓ આપી છે કે શ્રાવક હાલતા ચાલતા નિરપરાધી જીવોને જાણી જોઈને મારવાની બુદ્ધિથી મારે નહીં, મરાવે નહીં, અનુમોદે નહીં. હાલતા ચાલતા ત્રસ્ત જીવોને, એ પણ પાછા કેવા? નિરપરાધી, જેને તમારું કંઈ બગાડ્યું નથી, તમારો કોઈ અપરાધ કર્યો નથી. સાપ કદાચ તમને કરડવા આવ્યો, બટકું ભરે છે ને તમને તે એકદમ ભડકી ગયા અને તમારું અહિત થાય છે ને તે વખતે તમે માર્યો, એ જુદી વાત છે, પણ એને તમારું કંઈ બગાડ્યું નથી. એવા નિરપરાધી જીવને, હાલતા ચાલતા જીવને જાણી જોઈને, અત્યાર સુધી નહોતા જાણતા અને કદાચ હિંસાને તમે અજાણપણે તમારા જીવનમાં સ્થાન આપ્યું હશે તો જુદી વાત છે, પણ આજે જો તમે જાણ્યું કે અમારા જીવનની અંદર કેવી કેવી હિંસાઓ આજે ઘરમાં ઘૂસી ગઈ છે ને ઘર કરી ગઈ છે, એ જાણી જોઈને તો હું મારીશ નહીં. આટલી ભૂમિકાની અહિંસા શ્રાવકોને પાડવાની ભગવાન મહાવીરે આજ્ઞા કરેલી છે અને આજે મારે એ જ વાત ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું છે. ખબર નથી આપણને કે આપણા જીવનની અંદર કેવી કઠોરતાઓ, કેવી સ્વાર્થાંધતાઓ અને કેવી લાલસાઓ બેકાબુ બની છે કે જેના કારણે જાણે કે અજાણે આપણે અનેક પ્રકારના જીવો ઉપર અનેક પ્રકારના અપરાધો સતત કરતા જ રહીએ છીએ. હમણાં પાછળથી તમે જે ફિલ્મ જોઈ, બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી નામની સંસ્થાએ જીવો ઉપર કેવા કેવા અત્યાચારો થાય છે, કેવી ક્રૂર કત્લેઆમ એમની થાય છે, એ અંગે જે પિક્ચર ઉતારેલું એનો થોડોક અંશ તમે જોયો અને એમાં ઘણી બધી વાતો સંકળાયેલી છે. ઘણા બધા હિંસક તત્વો કે હિંસક વસ્તુઓનો એમાં ઉલ્લેખ પણ છે, પણ એમાંની થોડીક વાતો આજે મારે તમને કરવી છે અને એ અંગેની વિગત સમજાવવી છે કે તમે સમજી લો. આ સમજ્યા પછી, આ જોયા પછી, આ જાણ્યા પછી પણ તમારું હૃદય એમ કે ના ના ભલે થતું, મારે તો મહોત્સવ કરવા જ છે, તો તમે જાણો, હું વચ્ચે નહીં આવું કોઈ દિવસ. પણ મને એમ લાગે છે કે એ જાણ્યા પછી તમારું હૃદય એ કબૂલ નહીં થાય કે અમે આ હજી પણ ચાલવા દઈશું. એટલા બધા કઠોર, કેટલા બધા હલકા આમાં કોઈ હોય એવું હું માનતો નથી. જેને ભગવાન મહાવીરનો આદર્શ મળ્યો છે, જગતના જીવ માત્ર ઉપર કરુણાની ગંગા વહાવનાર, કરુણાનું ઝરણું વહેતું કરનાર, અપરાધીઓ પ્રત્યે પણ આંખના આંસુ વહાવનાર ભગવાન મહાવીરનો આદર્શ જેને મળ્યો છે એવો અમારા પ્રભુના શાસનનો ભક્ત, આ આર્ય સંસ્કૃતિને પામેલો કોઈ પણ સદગ્રસ્ત એ એના જીવનની અંદર જાણી જોઈને માત્ર મહોત્સવ માટે એ ગમે તેવી હિંસાઓને સ્થાન આપે કે ચલાવી લે એવું હું નથી માની શકતો. જીવન જીવવાનું છે. સૌથી પહેલા તો મારે તમને એ વાત સમજાવવી છે કે મોટા ભાગની જે કઈ હિંસાઓ આવી છે એ જીવનની જરૂરિયાત માટે કે સગવડ માટે નથી થતી, પણ શોખ માટે થતી હોય છે. આપણું જીવન જે આપણે જીવવાનું છે એ જીવનની અંદર અનેક વસ્તુઓ આપણે પ્રાપ્ત કરવી પડે છે, કરતા રહીએ છીએ અને એ જીવનની જરૂરિયાતની પ્રાપ્તિને જો વહેંચવી હોય તો 3 વિભાગમાં વહેંચી શકાય. એક જરૂરિયાત, એક સગવડ અને એક શોખ. સમાજની વચ્ચે જીવવું છે તો વસ્ત્ર એ જરૂરિયાત છે. નગ્ન થઈને તમે ફરી નહીં શકો, મર્યાદામાં રહેવું જ જોઈએ દરેક વ્યક્તિએ. એટલે નગ્ન ન ફરી શકાય તો વસ્ત્ર એક જીવનની જરૂરિયાત છે. પણ વસ્ત્ર એ પછી જાડી, એકદમ જાડી ખાદીના કપડા પણ પહેરવા હોય તો પહેરી શકાય ને માદર પાટના પહેરવા હોય તો એ પહેરી શકાય, તો પણ તમારી જરૂરિયાત તો. પણ એ જરૂરિયાતને પૂર્ણ કરવામાં ઘણી બધી અગવડ છે. આવા જાડા કપડા પહેરવા ફાવતા નથી, ધોવા ફાવતા નથી, સાફ કરવા ફાવતા નથી, ઘણી બધી અગવડ પડે છે. એટલે જરૂરિયાત કરતા તમે સહેજ આગળ વધો અને સગવડ સુધી જાઓ તો વાંધો નથી કે ભાઈ માદર પાટના કે જાડી સાવ ખદ્દડ જેવી ખાદીના તો કપડા અમે નહીં પહેરીએ, પણ ઝીણી ખાદી અથવા તો બહુ તો મિલમાં થયેલી મલમલ તેવા ચાલુ કપડા અમે પહેરશું, ત્યાં સુધી વાંધો નથી, એ સગવડ થઈ. જરૂરિયાતમાં જ જો સંતુષ્ટ થઈ જાઓ તો શ્રેષ્ઠ છે. જરૂરિયાતમાં અટકી ન શકો અને સગવડ સુધી જવું જ પડે તો તમે જાઓ, એનો વાંધો નથી. પણ હવે તો શોખ એમ નહીં, મારે તો પ્યોર રેશમના જ કપડા જોઈએ, આ જરૂરિયાત નથી. એમાં કોઈ તમારી સગવડ પણ સચવાતી નથી, માત્ર તમારે તમારા વૈભવનું પ્રદર્શન કરવું છે. અમારી પાસે પણ અમે ઊંચા કપડા, મૂલ્યવાન કપડા, રેશમી અને જરિયાન વસ્ત્રો પહેરી શકીએ છીએ. એ તમારે સમાજને બતાડવું છે, તમારો સમાજમાં પ્રભાવ પાડવો છે, તમારું પણ કોઈ સ્ટેટસ છે એ તમારે સાબિત કરી આપવું છે. અને પૈસાનું પ્રદર્શન જે માત્ર શોખ માટે અથવા તો પોતાને આમ સરસ સુવાળું રેશમનું કપડું હોય તો મજા આવે છે, આ મજાને માટે પહેરાય છે. જરૂરિયાત અને સગવડ સુધી ભલે જજો, શોખમાં ભૂલે ચૂકે જવાની ભૂલ કરતા નહીં.
માદર પાટના કપડા જરૂરિયાત છે, મલમલના કપડા સગવડ છે અને રેશમના કપડા શોખ છે. તમારે મેલા ગંદા થઈને તમે નહીં ફરી શકો તો તમે અરીઠાથી, આમળાથી કે ચણાના લોટથી સ્નાન કરો તો પણ તમારું શરીર સાફ તો થઈ શકે છે. તમારા શરીરની જરૂરિયાત છે સ્વચ્છ રહેવું અને એ જરૂરિયાત તમે પેલા લોકો માટીથી પણ નાતા હતા, લોટથી પણ નાતા હતા, આમળાથી પણ નાતા હતા, અરીઠાથી પણ માથા ધોતા હતા. આ એમની જરૂરિયાત હતી ને જરૂરિયાત ચાલતી હતી. પણ એમાં તો ઘણી અગવડ છે. હવે માટીથી બધું ગંદુ થાય, લોટ 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 બધો થઈ જાય, કઈ ફાવે એવું નથી. એના કરતા એક સારો નાવાનો સાબુ હોય તો કંઈક સગવડ રહે આપણને, અને એટલા પૂરતા તમે સગવડ સુધી જાઓ તો વાંધો નથી. પણ હવે અમને એમને એમ ચાલુ સાબુ તો ચાલે જ નહીં, અમારે તો કેમી જ જોઈએ. અમને અમુક જ જાતનો જોઈએ, અમને ઇમ્પોર્ટેડ જ સાબુ જોઈએ. આ હવે શોખ થઈ ગયો. પછી તમે ચાલુ લક્ષથી, હમામથી, લાઈફ બોયથી પણ નાહી શકો છો અને તમારા શરીરને સ્વચ્છ બનાવી શકો છો. ઇવન હવે તો કઈ ખબર નથી પડતી કે કયો સાબુ વપરાય ને કયો ન વપરાય, કારણ કે શેમાં ચરબી આવે છે, શેમાં નથી આવતી, એ કઈ ખબર પડે એમ નથી. પણ તે છતાં હું જાણું છું કે અહિંસક સાબુઓ પણ આજે મળે છે. આજ સમાજની અંદર તમને ખાદી ભંડારમાં જાઓ તમને મળશે. આ બ્યુટી વિધાઉટ ક્રુએલ્ટી વાળી સંસ્થા, એ લોકો બધી અહિંસક ચીજો ઉત્પાદન કરે છે અને એનું સમાજમાં વેચાણ થાય છે, તમને મળી શકે છે. મારે ચણાના લોટથી કે આમળાથી કે અરીઠાથી નાવાનું મને ફાવે એમ નથી. એ બહુ અગવડ ભર્યું છે. સગવડ પૂરતો હું સાબુનો ઉપયોગ કરીશ, પણ સાબુની પસંદગી વખતે ગમે તેવા શોખમાં હું તો નહીં જ તણાવું, બચી શકાય છે. શું છે તમારી જરૂરિયાત શું છે? જીવવું છે તો ખાવું એ જરૂરિયાત છે. ખાધા વિના તો નહીં જ ચાલે, જીવી શકાય એમ જ નથી. ખાવું એ જરૂરિયાત છે. બાજરીનો જાડો રોટલો કે જારનો રોટલો અને છાસ ને મરચું મળે તો પણ તમારી જરૂરિયાત તો પૂરી થઈ જાય છે. પણ પહેલેથી એવા સુખી ઘરમાં જન્મ્યા છીએ અને એવી રીતે ઉછર્યા છીએ કે હવે કઈ એવા રોટલા, છાસ ને મરચા ખાઈને અમે જીવી શકીએ તો બહુ અગવડ છે. હવે આ રોટલા પચતા નથી, પેટમાં ગેસ થઈ જાય છે, દુખાવો ઉપડે છે. અમને તો પતલા પતલા ફુલકા જોઈએ. વાંધો નથી, તમે જરૂરિયાતથી આગળ વધીને સગવડ સુધી જાઓ, કઈ વાંધો નથી. તમારા શરીરની તાસીર એવી થઈ ગઈ છે કે તમે એમને એમ તો ગમે તેવું ખાઈને ચલાવી શકો એવા નથી. તો તમે ભલે સગવડ સુધી વધો, તમે યોગ્ય રીતે તમારો આહાર વિહાર એવી રીતે ગોઠવો કે જેમાં કોઈ હિંસક વસ્તુઓ, અભક્ષ્ય વસ્તુઓ ના આવે. પણ નહીં, હવે અમને ફુલકા કે ચાલુ ઘરના ઇડલી ઢોસાથી ન ચાલે. અમારે તો કોઈક પંજાબી હોટલની અંદર જઈને અમારે તો પીઝા જોઈએ. એટલે કઈ જંગલમાં જીવીએ છીએ અમે કે અમને ખબર ના પડે. આખરે અમારો પનારો તો તમારી સાથે જ પડ્યો છે. રાત ને દિવસ જીવવાનું તમારી વચ્ચે, અને તમે લોકો શું ખાઓ છો એની જો અમે ખબર ના રાખીએ તો તમારો કેસ અમે ટ્રીટ કેમ કરી શકીએ? ડોક્ટરે હંમેશા દર્દીનો કેસ ટ્રીટ કરવો હોય તો ડોક્ટર શું કરે છે, શું ખાય છે, ક્યારે સૂએ છે, કેટલા ઉજાગરા કરે છે, બધું જાણવું જ પડે. અને જયારે આવ્યા જ છીએ ત્યારે દર્દીના કેસની પૂરેપૂરી માહિતી તો મેળવવી જ જોઈએ. અમે ભલે પીઝા જોયું એ ન હોય, પણ અમારી પાસે આવતા તમારા જેવા ભાગ્યશાળીઓ પાસેથી જાણીએ તો બધું જ કે તમે લોકો હોટલોમાં જઈને શું ખાઓ છો. માત્ર તમારો સ્ટેટસ, શોખ છે, એ માટે કઈ જીવનની જરૂરિયાત નથી, એ કઈ જીવનની સગવડ પણ નથી. પીઝા ન ખાવ તો તમારું જીવન કઈ અગવડ ભર્યું બની જાય એવું હું નથી માનતો. તમને લાગતું હોય તો મને ખબર નથી, પણ મને એમ લાગે છે કે માત્ર શોખ માટે, જીભના એક સ્વાદ માટે, અથવા તો સર્કલની સાથે બેસીને એમાં વચ્ચે રહેવા માટે, નહીં તો ઓર્થોડોક્સ કહેવાય, જૂનવાણી કહેવાય, હાવ વેવલા કહેવાય, એટલા માટે બધાની સાથે ગયા હોઈએ તો બધાની સાથે. પછી ભલે ને એ પીઝામાં ચોખ્ખો ચરબીનો રસ જ આવતો, એનો અમને વાંધો નહીં. અમારું પેટ એટલે બીજા જીવોના અનેક હાડકા, ચામડા, ચરબી એ બધું પધરાવાનું કબ્રસ્તાન જ છે. એમ તમે કહી દો એકવાર, એટલે પછી આગળ હું કઈ જ વાત નહીં કરું તમને. જીવનના ભાગ પાડી દો. જરૂરિયાત, સગવડ અને શોખ. મારે તમને આજે દુખી નથી કરવા, અગવડમાં નથી મૂકવા. હું કહું છું તમે સગવડ સુધી જાઓ. ગ્રસ્તની ભૂમિકા એ કોઈ વાંધો નથી. તમે જાણો બધી સગવડ પૂર્ણ જ તમે જીવન જીવો. પણ આ પર્વ પર્યુષણના દિવસોમાં આવી અહિંસા ધર્મની વાતો સાંભળીને પછી એટલું તમે કહી દો કે હવે પછી ભૂલે ચૂકે પણ મેં શોખનો માર્ગ તો અખત્યાર નહીં જ કર્યા. નહીં, શોખના માર્ગે પણ જવું હશે તો એ જઈશું, પણ એ શોખમાં અમે એટલી તો મર્યાદા રાખશું કે અમારો એક મામૂલી શોખ પૂરો કરવા માટે કોઈક જીવોની કરુણ કતલે આમ તો એની પાછળ નથી થઈને એ વિચારીને પછી અમે શોખ કરશું.
હોય. શ્રાવક કઈ સાદો ને સાદો જ રહેવો કોઈ નિયમ નહીં. શ્રાવકને પણ ઈચ્છાઓ થાય. 14 નિયમ ધારનાર શ્રાવકને માટે પણ એમ કીધું છે કે આજે કેટલા વિલેપન પોતે ઉપયોગ કરશે એનો પણ એ સંકલ્પ કરી લે. એનો અર્થ એ છે કે શ્રાવક અત્તર, સેન્ટ, પરફ્યુમ, વિલેપન વગેરે પણ વાપરે. વાંધો નથી એની સાથે, મને કોઈ વાંધો નથી. તમે જાણો તમારી ભૂમિકા એ તમારે વાપરવું છે તો વાપરો. પણ તમે એટલું કહો કે અમે એવા કોઈ સેન્ટ, એવા કોઈ પરફ્યુમ, એવા કોઈ મોશોકના સાધનો, એવા કોઈ પણ સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ તો નહીં જ કરીએ. અમે સુંદર દેખાવા માટે, સુગંધિત રહેવા માટે, દેખાવડા બનવા માટે, કે જેના કારણે અમારા એક સૌંદર્યની ખાતર, અમારા એક શોખની ખાતર, અમારી થોડાક કલાકની સુગંધની ખાતર કોઈક જીવોના પેટ ચીરાઈ ગયા હોય. તમે જાણો છો જે પરફ્યુમ, ઇમ્પોર્ટેડ પરફ્યુમ, માફ કરજો, તમારા ઘરોની અંદર ગોચરી જ્યારે વોરવા આવીએ ત્યારે અમે માત્ર ગોચરી જ વોરવા માટે નથી આવતા હોતા, અમે તમારા ઘરોના દર્શન કરવા પણ આવતા હોઈએ છીએ. અને તમને ખબર નહીં હોય પણ આમ વોરવા આવીએ ને નીકળી જઈએ, પણ એટલામાં તો આમ ચારે બાજુ અમારી ઘરમાં નજર ફરી જાય. અને એમાં જયારે શોકેસની અંદર ઇમ્પોર્ટેડ પરફ્યુમની બાટલીઓના ઢગલા જોઈએ અમે અમારા શ્રીમંતોના ઘરમાં, કે જે શ્રીમંતો પાછા ધર્મના ઠેકેદારો થઈને આગળ બેસતા હોય, જે શ્રીમંતો પોતાની જાતને ધર્માત્મા કેવડાવતા હોય, એના ઘરની અંદર જયારે આ બધું જોઈએ ત્યારે દુઃખ થાય ને એમ થાય કે આ ધર્માત્માઓ જાણી જોઈને આવું કરે એવું તો મગજમાં બેસતું નથી. પણ ચોક્કસ આની પાછળ કોઈક એમનું અજ્ઞાન કામ કરી જતું હશે. એમને કદાચ ખ્યાલ નહીં હોય માટે આમ ચાલતું હશે. કારણ કે તમારી જે પરફ્યુમ, જે ઇમ્પોર્ટેડ પરફ્યુમનું ગૌરવ લઈને કે અમે તો ઇન્ડિયન વાપરતા જ નથી, આપણે તો બધું ઇમ્પોર્ટેડ જ જોઈએ, આવું ગૌરવ લઈને જે ફરતા હોય છે એને મારે કેવું છે કે તમે કોઈ દિવસ એને માટેની તપાસ કરી છે ખરી કે કેવી રીતે બને છે? સાદા પરફ્યુમ પણ તમારા વસ્ત્રોને, તમારા શરીરને સુગંધિત રાખી શકે છે, પણ એની સુગંધ કલાક 2 કલાકમાં ઉડી જાય છે. કિંમતી અને મોંઘા પરફ્યુમ જે તમે વાપરો છો કે લાંબા કાળ સુધી એની સુગંધ ટકી રહે, પણ એ પરફ્યુમ લાંબા કાળ સુધી ટકી રહે એને માટે કેવી ક્રૂર હત્યા થાય છે. બિલાડી ટાઈપનું એક સિવેટ નામનું પ્રાણી આવે છે. ભારતમાં તો બહુ ઓછું, પણ આફ્રિકામાં એનું બહુ મોટું ઉત્પાદન છે. આફ્રિકામાં હજારોની સંખ્યામાં સિવેટ નામનું એ પ્રાણી હોય છે. પરફ્યુમની વાસ દીર્ઘકાળ સુધી ટકી રહે એટલા માટે એ સિવેટને પકડવામાં આવે છે. બિલાડી ટાઈપનું એ પ્રાણી હોય છે. લાકડાની પટ્ટીઓ મારેલા પિંજરા એને માટે સ્પેશિયલ બનાવવામાં આવે અને એ પિંજરાની અંદર એ સિવેટને પૂરી દેવામાં આવે છે. પૂરી દીધા પછી એની જે નાભી હોય છે એ નાભીના ભાગમાં ત્યાં આગળ એક એવી રસ ગ્રંથિ છે કે એમાંથી અમુક રસ જરે છે. પણ એમને એમ જરતો નથી. જ્યારે સિવેટ બહુ ચીડાય, એ જ્યારે બહુ ગુસ્સામાં આવે ત્યારે અંદરની ગ્રંથિઓમાંથી એ રસ વધારે જરે છે. અને એ રસ મેળવવો બહુ જરૂરી હોય છે પરફ્યુમને વધુ દીર્ઘકાળની સુગંધિત બનાવવા માટે. અને એટલા માટે એ પરફ્યુમનું ઉત્પાદન કરનારાઓ એ સિવેટ, હજારોની સંખ્યામાં સિવેટનું ઉત્પાદન કરાવે છે, પ્રોડક્શન એનું ચાલે છે અને એને પકડીને આ પાંજરામાં પૂરવામાં આવે. એ પાંજરામાં પૂર્યા પછી એને ચીડવીએ તો જ એ વધુ રસ મળે એટલા માટે એને લાકડીઓથી આમ ગોંચવામાં આવે, મારવામાં આવે. જેમ મારે ને જેમ પેલો ચીડાય, જેમ પેલો ચીસો પાડે એમ અંદરની પેલી રસ ગ્રંથિમાંથી રસ વધુ જરે. અને એ રીતે સામાન્યથી 10 દિવસ સુધી એને માર કરવામાં આવે. 10 દિવસ મારીને એની ગ્રંથિઓમાં જે રસ જન્મે એ રસ એકત્રિત થાય. એની પેલી નાભીની નીચે જે ગ્રંથિ હોય છે ત્યાં આગળ એ રસ બધો એકઠો થાય. ત્યાર પછી 10મા દિવસે 3 માણસો આવે. એ 3 માણસોમાંથી એ પિંજરામાંના પાછળના જે લાકડાના પટ્ટા છે, પટ્ટીઓ, એને કાઢી નાખવામાં આવે અને એને કાઢી નાખી અને તરત જ એક માણસ પાછળથી એના જે 2 પગ અને પૂંછડી છે એને પકડીને ઉભો રહે અથવા તો એને બાંધી દે. બીજો એક માણસ તે વખતે પણ એ વળી પાછું એને જયારે આવું જુલમ ગુજારવાનો હોય ત્યારે છંછેડાઈને કરડે નહીં એટલા માટે, કારણ કે પાછળનું નીકળી ગયું છે, મોઢું આમ કરીને પણ કરડે એટલા માટે એના લમણામાં અને એના મોઢા ઉપર લાકડીઓ લઈને ખૂબ મારે એને. અને મારીને ચીડાય એટલે પેલો લાકડીને આમ પકડવા જાય. એ લાકડીને પકડે એટલે એનું મોઢું લાકડીને પકડવામાં અટકી જાય. એના પાછલા પગ અને પૂંછડું બાંધી દેવામાં આવે અને ત્યાર પછી ત્રીજો માણસ એક ધારદાર છરો લાવી અને એની નાભીની પાસે 2 ઇંચનો એક ચીરો મૂકે. જીવતા જીવે એને કોઈ ક્લોરોફોર્મ સુંઘાડવામાં નથી આવતું. અને એને ચીરો મૂકીને ત્યાંથી તરત જ જે રસ જરે ઝીલી લેવામાં આવે અને એ રસ પરફ્યુમ લાંબા ટાઈમ સુધી ટકી રહે એટલા માટે રસ વાપરે તો જ એ પરફ્યુમ તમારી દીર્ઘકાળ સુધી ટકે એમાં એ રસ વપરાય છે. અને એ રીતે તરત જ આ કામ પૂરું થાય એટલે મીણ લઈ આવવામાં આવે અને એને જે ચીરો મૂક્યો હતો ત્યાં આગળ મીણ ભરી દેવામાં આવે. મીણ ભરી દે, એકાદ દિવસ
એમને એમ રહેવા દે. બીજા દિવસથી વળી પાછો એને 10 દિવસ સુધી મારવાનો ત્રાસ એની જ ઉપર શરૂ થાય. માર 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 કરીને 10 દિવસ સુધી એને મારે એટલે વળી પાછો રસ ભેગો થાય. 10 દિવસ પછી પાછો મેણની જગ્યાએ ફરીથી ચીરો મૂકે, એ રસ કાઢવામાં આવે. આ સિવેટને ખરીદનારા આ પરફ્યુમના વેપારીઓ એને જ્યાં સુધી આ રીતે જુલમ ગુજારતા 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 એ સિવેટ મરી ન જાય ત્યાં સુધી સતત 10-10 દિવસે એની ઉપર આ જુલમ ગુજારવામાં આવે. અને એમાંથી તમને મળે છે એક પરફ્યુમ, ઇમ્પોર્ટેડ પરફ્યુમની બોટલ. માત્ર આપણો એક મામૂલી શોખને પૂરો કરવા માટેનું એક સાધન. ક્યાં પહોંચ્યા આપણે ભગવાન મહાવીરની અહિંસાની વાતો કરનારા આપણે ક્યાં પહોંચ્યા? જાણું છું ખબર નથી તમને, માટે જ આ ચાલે છે, જાણું છું. અને એટલે જ આજે મારો પ્રયત્ન, અકબર બાદશાહે કેવી અમારીનું પ્રવર્તન કર્યું હતું ને હીરસુરી મહારાજે શું કરાવ્યું હતું, એ રટી રટાઈ વાતો આજે મારે તમને કરવી નથી. દર પર્યુષણમાં તમે તો એ સાંભળતા આવ્યા છો. આજે તો મારે તમને એ સમજાવવું છે કે આજે આપણા જીવનમાં આપણે શું કરી શકીએ એમ છે. અકબરે ગમે તે કર્યું, એ તો મોમેડન હતો, મુસલમાન હતો, રોજની 1.5 ચકલાની જીવો જેને ખાવા જોઈતી હતી એવો એ હત્યારો અને ગોજારો હતો. એણે પોતાના જીવનના જ્યારે સાચી દ્રષ્ટિ મળી ત્યારે તમામ મોજ શોખોને છોડી દઈને અહિંસા ધર્મનું પાલન કર્યું. આપણે તો જન્મથી અહિંસાના પૂજારી કેવડાવનારા આપણે આપણા જીવનમાં કઈ અહિંસા લાવી શકીએ એમ છીએ? કઈ કરવાની આપણી તૈયારી છે? મારે આ બહેનોને પૂછવું છે કે જે તમારા વાળને સુંદર બનાવવા માટે, સુવાળા બનાવવા માટે, ચમકીલા બનાવવા માટે જે તમે શેમ્પુ વાપરો છો, એ શેમ્પુ કેવી રીતે બને છે, ઇમ્પોર્ટેડ શેમ્પુ, એ કોઈ દિવસ જાણવાનો તમે પ્રયત્ન કર્યો છે ખરો? એક શેમ્પુની બાટલીઓ એ કેટલા જીવોના કબ્રસ્તાન છે તમે કોઈ દિવસ જાણ્યું છે ખરું? વાળ તમારા સુંદર બને અને ચમકીલા બને એટલા માટે વેલ નામની માછલી જે દરિયામાં થાય છે એ વેલને પકડવી પડતી હોય છે. પણ વેલ નામની માછલી એટલી જબરજસ્ત માછલી હોય છે, એટલી બળવાન માછલી હોય છે કે એમને એમ પકડી શકાતી નથી. એને પકડવા માટે સ્પેશિયલ ભાલા બનાવવામાં આવે છે કે જે ભાલાઓની ઉપર દારૂ ગોળો અંદર ગોઠવાયેલો હોય છે અને એ દરિયાની અંદર જઈને એ ભાલા મારવામાં આવે વેલ માછલીની ઉપર એક સાથે અનેક ભાલાઓ. જે ભાલો વેલ માછલીના શરીરમાં ઘૂસે એટલે એના માંસની વચ્ચે જાય ત્યારે પેલો દારૂગોળો અંદર ફૂટે. જેમ ફટાકડો ફૂટે એમ વેલ માછલીના શરીરની અંદર પેલો દારૂગોળો ફૂટે અને એને જે બળતરા ઉપડે, એને જે જલન ઉપડે, એનો જે તરફડાટ, એ માછલી એક સાથે ચારે બાજુથી ભાલાઓ વીંઝાવાના કારણે તરફડાટ કરતી એમાંથી બચવા માટે પ્રયત્ન કરીને એટલી બળવાન માછલી હોય છે. ભાલાઓનો બીજો છેડો દરિયાના કિનારે ઉભેલી કંઈક સ્ટીમરો, કોઈક નાના વાહનો, કોઈક નૌકાઓ, કોઈક હોડીઓ, મોટી મોટી એ હોડીઓની સાથે બાંધેલો હોય છે. પણ આ વેલ માછલી જોર કરીને આ તરફડાટમાંથી બચવા માટે લોહીલુહાણ થયેલી એ દોડે છે, પાણીમાં આગળ ને આગળ સરકવા જાય એટલા જોશથી સરકે. એક બાજુ એને ભાલાઓની વેદના, બીજી બાજુ અંદરમાં ફૂટેલા દારૂગોળાની બળતરાઓ અને ત્રીજી બાજુ શરીરનું પૂરું બળ એકત્રિત કરીને દોડવા માટેનો એનો પ્રયત્ન એ હોડીઓ અને વાહનોને પણ ખેંચી જાય દરિયામાં. અને એ રીતે 5 થી 6 દિવસ સુધી એનો તરફડાટ ચાલુ રહે. અને 6 દિવસે છેવટે થાકીને ખતમ થઈને શક્તિઓથી ખલાસ થઈને મરી જાય. ત્યારે મરી ગયા પછી એ વેલ માછલીનું પેટ ચીરવામાં આવે અને એમાંથી અમુક તેલ નીકળે છે. જે તેલ ક્રીમ બનાવવામાં ઉપયોગમાં આવે છે, જે તેલ શેમ્પુ અને લોશનો માટે કામમાં આવે છે. અને એ રીતે વેલ માછલીઓને આ રીતે મારીને એક જબરજસ્ત પ્રાણીઓને રીબાવીને થોડાક શેમ્પુ, થોડાક ક્રીમ, થોડાક લોશન એ તૈયાર થાય છે. અને એમાંથી એ તેલ શક્તિ માટે પણ બહુ ઉપયોગમાં હોય છે. માટે અમારું શરીર તંદુરસ્ત બને, અમને શક્તિ ટકી રહે. ભોગના માર્ગે ગમે તેમ ઊંધા ચાલીને બધી શક્તિઓ બરબાદ કરી ચૂકેલા હો પછી પોતાના શરીરને સશક્ત બનાવવા માટે જ્યારે આ જીવો ઉપર જુલમ ગુજારે છે ત્યારે એમ થઈ જાય કે જિંદગીમાં કોઈ દિવસ મહાવીરની કરુણા અથવા તો મહાવીરને ન સમજી શકે કે ન પામી શકે તો એમાં કોઈ આશ્ચર્ય નથી. એ જીવનભર સુધી ભલે સામાયિક પૌષધ કે પ્રતિક્રમણ પણ કરતા રહે પણ ભગવાન મહાવીરના ધર્મ સાથે એમના આત્માનો સંબંધ બંધાશે કે નહીં એ એક સવાલ છે. ક્યાં પહોંચ્યા આપણે? ક્યાં પહોંચ્યા? અને માનશો નહીં કે આવા શેમ્પુ માત્ર બસ આટલું થઈ ગયું એટલે તમને કામ આવી જાય છે. એ શેમ્પુ આવી રીતે જે તૈયાર થયેલા શેમ્પુ અને લોશનો, આફ્ટર સેવ લોશન જે આવતા હોય છે એ બધું જ કઈ રીતે બને છે? આ તૈયાર થયેલી એ બોટલોની પછી સ્કિન ઉપર કોઈ સાઈડ ઇફેક્ટ તો નથી થતી ને, એના કોઈ રિએક્શન તો નથી આવતા ને, આ ક્રીમના કારણે ચામડીમાં કોઈ બળતરા તો નહીં થાય ને, એ પાછું નક્કી કરવા માટે એના પ્રયોગો સસલા ઉપર કરવામાં આવે છે. સસલાઓને પકડવામાં આવે. આ દુનિયાનું નિર્દોષમાં નિર્દોષ પ્રાણી, સાવ બિચારું ગરીબ,
કોમળ, એ કોમળ સસલાઓને પકડીને એમને એક પાંજરામાં પૂરવામાં આવે છે. પાંજરામાં પૂરનારા માત્ર એનું મોઢું બહાર રાખે, એનું શરીર એ રીતે ફિટ હોય કે સસલું ક્યાંય ભાગીને બહાર નીકળી ન શકે. અને ત્યાર પછી માથું ધોવામાં એ શેમ્પુ વાપરશું, પણ શેમ્પુના કોઈક ટીપા કે કોઈક અસર આંખમાં પહોંચે તો આંખને નુકસાન તો નહીં થાય ને, એનો નિર્ણય કરવા માટે, આ શેમ્પુની અસરો જોવા માટે એ સસલાઓને પાંજરામાં પૂરીને ડોકું બહાર રાખીને ચીપિયાઓથી એમની આંખોને ઉચકવામાં આવે. આંખોને ચીપિયાઓથી આમ કરી રાખે અને ત્યાર પછી આ લોશન બનાવનારાઓ એ કોમળ પ્રાણી સસલાની એ કોમળ આંખોની અંદર શેમ્પુના 3-4 ટીપાઓ નાખે, જેના કારણે એને ભયંકર બળતરા થાય. એ કેવી આંખને મીચવા માટે કેટલો પ્રયત્ન કરે છે, એ કેવું તરફડે છે, જોઈને લોકો નિર્ણય કરે કે આની કઈ અસરો થઈ શકે. અને એ રીતે સસલા ઉપર એ જુલમ ગુજારતા એની અસરોનો નિર્ણય કરવામાં આવે અને પછી ખબર પડે કે કેમ આ શેમ્પુની શું અસરો છે. ને ત્યારે એ શેમ્પુ બજારની અંદર બાટલી તરીકે વેચાણ માટે મૂકી શકાય, માનવને કોઈ નુકસાન તો નહીં થાય ને એ જોવા માટે પ્રાણીઓની કત્લેઆમ થઈ જાય, તે છતાં આ માણસને એની કોઈ અસર નથી. અમારી આંખોને કઈ નુકસાન ન થવું જોઈએ, પેલો અગનજાળ બળતરામાં બળતો રહે એનો અમને વાંધો નથી. એ ક્રીમ અને આફ્ટર સેવના લોશન એ તમારી ઉપર શું ઇફેક્ટ કરે છે એ જોવાને માટે એ સસલાઓની ઉપર તરત જ એક બીજો પ્રયોગ કરવામાં આવે છે. અસ્ત્રો લાવીને એ સસલાના રેશમ જેવા એ વાળ અને રૂંવાટીઓ બધી જ ઉતારી નાખવામાં આવે, કાપી નાખવામાં આવે. વાળ કાપી નાખ્યા પછી એ સસલાના શરીરની ચામડી ઉપર ટેપ, જોન્સન જેવી મજબૂત પટ્ટીઓ જડબેસ લાખ ચોંટાડવામાં આવે અને એ ચોંટાડીને એ પટ્ટી ચોંટાડ્યા પછી બરોબર ચોંટી જાય એટલે એક ઝાટકે એ પટ્ટી ઉખેડવામાં આવે કે જેની સાથે એની કોમળ ચામડી પણ ઉખડી જાય. પટ્ટી ચોંટાડી એક ઝાટકે ઉખેડી, થોડા ઘણા ઉજરડા પડ્યા, હજી પૂરી ચામડી ઉખડી નહીં, ફરીથી પટ્ટી ચોંટાડવામાં આવે, ફરીથી એને ખેંચવામાં આવે જ્યાં સુધી સસલાના શરીરનું માંસ ન દેખાય ત્યાં સુધી એની ચામડી ખેંચાયા જ કરવાની, ઉતરડ્યા જ કરવાની. અને ત્યાર પછી તૈયાર થયેલું ક્રીમ કે તૈયાર થયેલું એ લોશન એની ઉપર લગાડવામાં આવે, જોવા માટે કે કેવો તરફડે છે, એની કોઈ ચામડી ઉપર ચામડી કાઢી પડે છે, ચામડીને કોઈ નુકસાન થાય છે, શું થાય છે. આ બધા અખતરાઓ આ સસલા જેવા નિર્દોષ પ્રાણીઓ ઉપર કર્યા પછી એ લોશન, એ શેમ્પુ, એ ક્રીમ જે ઇમ્પોર્ટેડ, આ બધામાં આવું બને છે એવું પણ માની લેવાની જરૂર નથી. પણ જે બહુ કિંમતી, બહુ ભારે માના, કારણ કે આવું બધું કઈ બધાને તો પોસાય પણ નહીં. આવું ખરીદે પણ કોણ? શ્રીમંતો જ ખરીદતા હોય છે. અને આ બધું મોંઘું જ હોય છે, સસ્તું હોતું પણ નથી. કોઈ કઈ દુનિયાનું ભલું કરવા માટે નથી બેઠા, એ ધંધો કરવા માટે બેઠા છે. એને કેટલા સસલાઓ ખરીદવા પડે, કેટલા પ્રયોગો કરવા પડે, એની પાછળ કેટલા માણસો રોકવા પડે, અને એ બધું કરવા માટે એને કેટલો ખર્ચો કરવો પડે. એટલે સ્વાભાવિક છે કે આ બધી ચીજો મોંઘી થઈ જાય. અને અમે તો બહુ ઊંચામાં ઊંચું જ વાપરીએ એવું ગૌરવ લેનારા આપણા એ ગૌરવની પાછળ કેવી ક્રૂર હિંસાઓ અને એ જીવોની કેવી ક્રૂર મસ્કરીઓ કરી રહ્યા છીએ એનો આજના દિવસે વિચાર કરવાની થોડીક જરૂર છે. કેટલા જીવોની એ કરુણ હત્યા પછી તમારા હાથમાં આવે છે એક પર્સ, એક હેન્ડબેગ, એક સારો પટ્ટો કે એક ચમકદાર જૂતા. જાણો છો એ મગરમચ્છ કે એ સાપની ઉપર કેવો જુલમ ગુજારવામાં આવે છે? હમણાં જોયું તમે, સાપની ચામડી ઉતારવા માટે અત્યારે સાપની અને મગરમચ્છની ચામડીના બહુ પૈસા ઉપજે છે. અને એનો ધંધો કરનારાઓ સાપનો પણ ઉછેર કરતા હોય છે, જંગલોમાં સાપના સોદા કરતા હોય છે અને સાપ વેચાતા લેતા હોય છે. વેચાતા લેનારા સાપને લઈ જાય છે, કોઈક ઝાડની ઉપર લઈ જવામાં આવે છે. સાપનું મોઢું સાણસીથી પકડી એને સાપ ઝાડની કોઈક જે ડાળી હોય એ ડાળીની ઉપર એ સાપનું મોઢું રાખી અને એની ઉપર એક ધારદાર ખિલ્લો ઠોકી દેવામાં આવે, જેથી સાપ કરડે નહીં, કંઈ પણ આગો પાછો થાય નહીં. એના મોઢા ઉપર ખિલ્લો મૂકીને હથોડીથી એ જીવતા સાપના મોઢા ઉપર હથોડી ઠોકવામાં આવે. ઈસુ ખ્રિસ્તને તો એક વખત ખીલા ઠોકાયા હશે. આ કરોડો લાખો સર્પો માત્ર આપણા મોજશોખ માટે અને ગૌરવ માટે આ રીતે ખીલે ચડી જતા હોય છે અને ઝાડના થડ સાથે એને ખીલે ઠોકી દીધા પછી એનો પૂંછડું, સાપનો નીચેનો ભાગ, ત્યાં આગળ પણ 3 માણસો ઉભા હોય છે. એક એના મોઢું ઝાડ સાથે ઠોકતો હોય છે ખીલો, બીજો માણસ એનું પૂંછડું નીચે પગથી દબાવીને પકડી રાખે છે અને ત્રીજો માણસ આવે છે ધારદાર એક છરો લઈને, સીધો આમ સાપ એનું મોઢું ઉપર, પૂંછડું નીચે સીધો ઉભો હોય અને ત્રીજો માણસ, 2 જણાએ ટાઈટ પકડી રાખ્યો હોય ત્યારે ચપ્પુ સીધું એના મોઢા ઉપરથી માંડીને છેક પૂંછડા સુધી સીધો જીવતા જીવે સાપની ઉપર ચીરો મૂકી દે.
ચીરો મૂક્યા પછી બીજો ચીરો મુકાય છે એની ગરદન ઉપર, કારણ કે ત્યાંથી ચામડી છૂટી પડવી જોઈએ. એટલે ઊભો ચીરો મુકાયા પછી તરત જ આડો ચીરો એ સાપની ગરદન ઉપર મૂકવામાં આવે છે અને ત્યાર પછી ચીપિયાથી પકડીને આમ સડસડાટ કરતી, જેમ તમે કાકડીની છાલ ઉતારો એમ એ સાપની છાલ ઉતારી નાખવામાં આવે છે. અને એવી સાપની ચામડીના મોંમાં ગયા દામ દુનિયાના બજારમાં ઉપજે છે. જે ચામડીઓ, જે ચટપટા રંગો કંઈક પર્સ બનાવવામાં, કોઈક પાકીટોના ઉત્પાદનમાં અને કોઈક જોડા બનાવવાની અંદર કામમાં આવે છે અને એમાંથી શ્રીમંતો ગૌરવ લઈને ફરતા હોય છે કે અમે આવા બૂટ પહેર્યા છે, અમે આવા જોડા પહેરીએ છીએ, અમારી પાસે આવી પર્સિસ છે. કેવી ક્રૂર હિંસાઓ આપણે કરીશું, કેવી ક્રૂર હિંસાઓ કરીશું. મગરમચ્છો ઉપર કયો જુલમ ગુજારવામાં આવે છે દરિયાની અંદર જઈને તપાસ કરો ત્યારે ખબર પડશે ક્યાં આપણે પહોંચ્યા છીએ. કીડી અને મકોડીની અહિંસા પારનારા આપણે કોઈ પંચેન્દ્રિય જીવોની અહિંસાને આપણે ક્યારેય પણ ધ્યાનમાં લઈશું કે નહીં લઈએ? જરૂરિયાત અને સગવડથી આગળ વધીને શોખના માર્ગે જવામાં પૂરું જોખમ છે. એક વાત સમજી રાખજો, પૂરું જોખમ છે. કેવા કેવા ખતરનાક જુલમો ગુજારવામાં આવે છે. જે ફરની ટોપીઓ, સરસ મજાના રૂંછડા વાળા કોમળ વાળ ના ફરના કોટ મળે છે, ફરની ટોપીઓ મળે છે. એ કોટ અને ટોપીઓ મેળવવા માટે ઘેટાઓ ઉપર કેવો જુલમ ગુજારાય છે એ પણ હમણાં કદાચ તમે જોયું હશે. અહીંયા આગળ ઘેટાઓને એ રૂંછડાવાળી ચામડી સાથેના વાળ નીકળવા જોઈએ તો જ એનો બરોબર ફરનો કોટ થાય. અને એટલા માટે આવા સુવાળા નિર્દોષ એવા ઘેટાઓને મારવામાં આવે, એને ચીરી નાખવામાં આવે, જીવતા જીવે એની ચામડી ઉતારવામાં આવે અને એ ચામડીમાંથી ફરના કોટ થાય. પણ ફરની જે ટોપીઓ જેમાં એકદમ સુવાળા અને રૂંછડા વાળા વાળ હોય છે એ તો એના કરતા પણ વધુ કરુણ રીતે મેળવવામાં આવે છે. ઘેટાનું એક બચ્ચું 14 દિવસનું જયારે હજી તો માંડ થયું હોય, પૂર્વ વિકસ્યું હોય, એની ચામડી હજી જાડી થઈ ન હોય, બરછટ થઈ ન હોય, એકદમ કોમળ નિર્દોષ એવું 14 દિવસનું એ ઘેટાનું બચ્ચું, એને પકડવામાં આવે, એને પકડીને એના પગને ખીલીઓ ઠોકવામાં આવે અને ચીરો મૂકીને એની ચામડી ઉતારવામાં આવે ને એમાંથી એક સરસ મજાની ફરની ટોપી થાય. જે કોકની જોઈને તમે કદાચ પહેરતા નહીં હો પણ કોકની જોઈને રાજી તો ક્યારેક થયા હશો જીવનની અંદર, અનુમોદના તો ક્યારેક કરી હશે. શું મસ્ત લાગે છે ટોપી. અજાણપણે આપણે કેવા કેવા પાપો કરી રહ્યા છીએ, કેવા કેવા પાપોની આપણે અનુમોદના કરી રહ્યા છીએ. બહુ દર્દ સાથે મારે આજે તમને કહેવું છે કે મહેરબાની કરીને બચો, તમે આનાથી બચો. કેટલી વાતો કરવી, કઈ કઈ વાતો કરવી, કોઈ અંત આવે એવો નથી. આવી તો એક એક ચીજોની જો વાતો કરવા બેસો તો અંત આવે એવો નથી. ક્યાં ક્યાં આગળ આપણે પહોંચ્યા છીએ. કોઈ દિવસ આપણે આનો વિચાર કરશું ખરા? આપણે માત્ર અહિંસાની વાતો જ કરીશું? આપણે માત્ર નળને ગળના બાંધીને જ અટકી જઈશું? આપણે માત્ર પૂંજણીઓથી કીડીઓને જ દૂર કર્યા કરશું અને બીજી બાજુ એના એ આપણે આ બધી ક્રૂર હિંસાઓને આપણા જીવનમાં ચલાવ્યા જ કરશું? ક્રૂમના જ અમે તો બૂટ પહેરીએ, બીજા બૂટ તો અમને. એક રેશમનું કપડું પહેરવા માટે તમે કેટલા કોશેટાઓની હત્યા કરો છો જાણ્યું છે? રેશમનું ઉત્પાદન કઈ રીતે થાય છે એ પણ સમજવાની જરૂર છે. 1 ગ્રામ રેશમનું કપડું હોય ને, રેશમનું, એનું વજન કરો. 1 ગ્રામ જેટલું રેશમનું કપડું પ્રાપ્ત કરવા માટે 15 કોશેટાના જીવોને ઉકાળવા પડે છે અને મારી નાખવા પડે છે. તમે તમારા શરીર ઉપર કેટલા કોશેટાના મળદા લઈને ફરો છો એ તમારે જાણવું હોય તો તમારા કપડાને જોખી લેજો કે કેટલા ગ્રામ છે અને એને 15 થી ગુણી નાખજો. 1 ગ્રામ ઇક્વલ ટુ 15 કોશેટા. હવે કેટલા ગ્રામની તમારી સાડી છે, કેટલા ગ્રામનો તમારો જબ્બો છે સિલ્કનો, એ ઓરિજિનલ સિલ્ક, એ કપડાનું વજન કરજો. વજન કરીને કેટલા ગ્રામ થયા એની સામે 15 થી એને ગુણી નાખજો અને જે આંકડો આવે એ આંકડાનું અહીં આગળ ટાઇટલ મારી દેજો કે આટલા કોશેટાના જીવના મળદા પહેરીને હું ફરું છું. ના, અમને તો રેશમી જ જોઈએ, સિલ્ક જ જોઈએ, બાકી અમને કઈ ચાલે જ નહીં. માત્ર એક પ્રદર્શન, વૈભવનું પ્રદર્શન, સુખનું પ્રદર્શન, સંપત્તિનું પ્રદર્શન, સુખશીલતાનું પ્રદર્શન, મોજ શોખનું પ્રદર્શન, આ ખતરનાક પ્રદર્શન હોય, શરમજનક આ પ્રદર્શન હોય. કેટલા જીવોની હત્યાઓમાં આપણને નિમિત્ત બનાવી દીધા છે. એનો વિચાર જો ભગવાન મહાવીરના ધર્મનો આરાધક નહીં કરે, આર્ય સંસ્કૃતિનો ઉપાસક નહીં કરે તો કોણ કરશે? તમે મને જવાબ આપો, કોણ કરશે?
મોતીના ઘરેણા પહેરવાના શોખની અંદર અટવાયેલા આપણે એ મોતી કેવી રીતે મેળવવામાં આવે છે એ જાણવાની કોઈ દિવસ તસ્દી લીધી છે ખરી? કે માછલીઓને એ છીપોને કેવી રીતે લીબાવવામાં આવે છે? કેવી રીતે? એમ નહીં માનતા કે સાચા મોતી જ હિંસક છે, કલ્ચર મોતી પણ એટલા જ હિંસક છે. મોતીનો ધંધો કરનારા મારા પરિચયમાં છે, જેની જાપાનમાં મોતીની પેઢીઓ છે, આપણા શ્રાવકો છે. એ પોતે કહે છે કે મારા સાહેબ શું કરીએ, હવે ફસાઈ ગયા છીએ, ધંધો એવો પથરાઈ ગયો છે. પણ મારો એવો ખ્યાલ હતો કે કલ્ચર મોતીમાં હિંસા નથી થતી, સાચા મોતી હિંસાથી મળે છે, પણ કલ્ચર મોતી તો નિર્દોષ છે એવું હું માનતો હતો. પણ એવા 2-3 મોતીના વેપારીઓ જેની દરેકની જાપાનમાં પેઢીઓ છે ને લાખો કરોડોના ધંધા કરે છે, મારા અંગત પરિચયમાં છે નિકટના, એમની સાથે જયારે બેઠો હતો ત્યારે એમણે મને વાત કરી કે કલ્ચર મોતીની પાછળ પણ કેવી હિંસા થાય છે. ત્યારે મને એમ થઈ ગયું કે આ અજ્ઞાન કેટલું બધું હજી આપણે ત્યાં ચાલી રહ્યું છે. જો આ ખ્યાલ આવી જાય તો અમારા શ્રાવકો ન તો પોતાના મોજશોખ માટે મોતીઓ પહેરે કે ન તો અમારા ભગવાનની આંગીમાં મોતીઓ વપરાય. આજે તો મોતીની આંગી છે. આપણે ભગવાનની મૂર્તિઓને પણ અભડાવી દીધી છે. અનેક જીવોના મળદાઓથી આપણે અભડાવી છે. મોતી એટલે બીજું કંઈ જ નથી. છીપને તોડવામાં આવે અને છીપ એટલે એક જીવત છે, એને ખોલવામાં આવે અને એની અંદર કેમિકલ્સની ગોળીઓ બનાવીને મૂકવામાં આવે અને એ પછી એને પાછી બંધ કરી અને પાંજરામાં નાખીને દરિયાની અંદર પાંજરામાં પૂરેલી રાખવામાં આવે. અને એમ કરતા કરતા અંદર એક જે પેલી કેમિકલ્સની ગોળી શરીરમાં આવી ગઈ હોય, દિવસો સુધી નહીં મહિનાઓ સુધી એ પાંજરાઓ દરિયાના ખારા પાણીની અંદર પડેલા રહે. તમે વિચાર કરો, હમણાં નીચે જઈને બહાર નીકળશો, બૂટ પહેરીને બહાર નીકળો, પણ બૂટની અંદર એક કાંકરો આવી ગયો હોય અને 2 કિલોમીટર ચાલવાનું હોય તો શું દશા થાય? આખા શરીરની અંદર એક કાંકરો પણ. તો આ છીપનું નાનકડું કોમળ જીવ, એની અંદર કેમિકલ્સની ગોળી, એને માટે તો કાંકરો જ થઈ ગયો એના શરીરની અંદર, અને એને સાચવીને જ રહેવાનું મહિનાઓ સુધી. અને એ જે એને પીડા થાય એના કારણે આપણને ક્યાંક વાગ્યું હોય તો પરુ નીકળે કે નહીં? શરીરમાંથી પરુ નીકળે ને, અને એ પરુ સુકાય પણ ખરું. આ છીપ એટલે એક જીવનું શરીર છે અને એની અંદર જ્યારે આ કેમિકલ્સની ગોળી મૂકવામાં આવે ત્યારે એને જે વેદના થાય એના કારણે એના શરીરની અંદર જે ઇન્ફેક્શન ઊભું થાય, એ ઇન્ફેક્શનના કારણે પરુ જેવું જે દ્રવ્ય જરે એ પેલી ગોળી ઉપર એના કોટિંગ લાગતા જાય. જેમ વધુ પરુ જરે એમ વધુ કોટિંગ લાગે અને લાંબા ટાઈમ સુધી રાખે એટલે કોટ ચડતા જાય. જેને વધુ કોટિંગ થયા હોય વધુ પાણીદાર મોતી બને. આ મોતી એટલે બીજું કંઈ જ નથી, કેમિકલ્સની ગોળી ઉપર છીપના શરીરમાંથી નીકળેલું પરુ છે. અને એને આપણે ભગવાનના શરીર ઉપર ચડાવીને ગૌરવ માનીએ છીએ, માનીએ છીએ કે અમે ભગવાનની ભક્તિ કરી. અમે માનીએ છીએ કે અમે અમારા બહુ શ્રીમંત છીએ કારણ કે અમે મોતીના ઘરેણા પહેરીએ છીએ. પણ તમારું એક મોતી મેળવવા માટે એ બિચારા એ છીપના એક જીવને, હું કહું છું વધુ નહીં, તમે એક જ મોતી નાખ્યું છે તમારી વીંટીમાં, પણ તમારું એક મોતી મેળવવા માટે છીપના જીવને મહિનાઓ સુધી બૂટની અંદર કાંકરો ઘૂસી જાય ને જેવી પીડા થાય એના કરતા કંઈક ઘણી પીડાઓમાં શું તમે એને નથી રંજાડ્યો? શું અધિકાર છે આપણને મહાવીરનું નામ લેવાનો? શું અધિકાર છે? આપણે ક્યાં પહોંચ્યા છીએ? કઈ કઈ હિંસાઓને આપણે જીવનમાં નથી આચરી બેઠા? કપડામાં હિંસા, આભૂષણોમાં હિંસા, સૌંદર્ય પ્રસાધનોમાં હિંસા, જોડામાં હિંસા, પર્સમાં હિંસા, દવાઓમાં હિંસા, અને એથી આગળ વધીને હવે તો માત્ર શરીર નહીં, આ અંદરનું શરીર પણ કબ્રસ્તાન થવા માંડ્યું. પેટમાં એ જીવોના મળદા નાખવામાં આપણે હિચકિચાટ અનુભવ્યો નથી. તમારા એ પીઝાઓ, તમારા અનેક ખોરાકમાં આવતી એ ચરબીઓ, એ બીજું કંઈ જ નથી. કંઈક જીવોની કરુણ ચીચિયારીઓ છે, એ બીજું કંઈ જ નથી. તમે પીઝા નથી ખાતા, કોઈકની ચીચિયારીઓ પી રહ્યા છો તમે, કે જેના વિના તમારું જીવન કંઈ અટકે એમ નથી. તમારે મરી જવું પડે એમ નથી. તમે આરામથી જીવી શકો એમ છો, સહી સલામત રીતે જીવી શકો એમ છો. તમે ક્યારેય માંદા પડો એમ નથી. પણ માત્ર તમારા મોજશોખ માટે અને જીભના ટેસ્ટ માટે આપણે શું કરી રહ્યા છીએ? શરીરમાં શક્તિ ટકી રહેવી જોઈએ અને એના નામે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે હિન્દુ સમાજની અંદર પણ ઈંડાઓ છૂટથી ખવાતા થઈ ગયા. જૈનોના ઘરની અંદર ફ્રીજ ખોલાવીને એક-એકના ફ્રીજની ઝડપી લેવાનું મારું મન છે કે તમારા ફ્રીજમાંથી શું નીકળે છે મારે જોવું છે. બતાડશો તમે મને? અને વળી પાછા એને હવે ટાઇટલ આપવામાં આવ્યા, અહિંસક ઈંડા, શાકાહારી ઈંડા.
શાકાહારી ને ઈંડા પાછા. ભ્રામક પ્રચારો, આ બધા ભ્રામક પ્રચારોએ આપણને ક્યાં લઈને મૂકી દીધા છે જુઓ તો ખરા. અને આ બધાની વચ્ચે રહેલા આપણી બુદ્ધિઓ ન બગડે તો થાય શું? આજે માણસના મન બગડ્યા છે, બુદ્ધિ બગડી છે, કારણ કે આપણો આહાર બગડ્યો છે, આપણો વ્યવહાર બગડ્યો છે. જેનો આહાર અને વ્યવહાર બગડે એના વિચાર અને આચાર બગડ્યા વિના રહે નહીં. જીવન ક્યાં જઈને પહોંચશે એની કોઈ કલ્પના થઈ શકે એમ નથી. ક્યાં કઈ વાત કરવી મને તો કઈ સમજાતું નથી. અહિંસાની વાત કરું, સત્યની વાત કરું, ચોરીની વાત કરું, કઈ વાત કરું? એકે એક બાબતની અંદર ઉભા રહેવું પડે એવી આજની આપણી દુઃખદ પરિસ્થિતિઓ છે. શું કરવું છે? હું એમ નથી કહેતો કે તમે કોઈ મોજ શોખ કરશો જ નહીં. હું કહું છું તમારાથી ન છોડાવાય તો ન છોડાવો, પણ તમે પેલા મારવાના ધંધા બંધ કરો. જે તમારા નિમિત્તે મરી રહ્યા છે એમાં નિમિત્ત બનવાનું બંધ કરો. પર્વ પર્યુષણમાં તમારે જીવદયા પાડવી છે, અમારીનું પ્રવર્તન કરવું છે, જીવનને અહિંસક બનાવવું છે. શું કરવું છે? કરો, નિર્ણય કરો. ચાલો કરવો છે કે અમે આવી કોઈ પણ હિંસક ચીજોનો ઉપયોગ આજ સુધી અજ્ઞાનપણે ભલે કર્યો હશે, પણ હવે આજે આ બધું જાણ્યા પછી તો અમે નહીં જ કરીએ. આજે કદાચ અમારા ઘરોમાં જે આવી ગયો છે ભલે આવી ગયું, પણ હવે નવી ખરીદી અમારી કોઈ નહીં થાય. ચાલો આટલો નિયમ કરો છો. હું સામાન્યથી કોઈને નિયમ આપતો નથી, પણ આજે જયારે તમે આ બધું તમારી સગી આંખે જોયું છે, પરફ્યુમ વિના નથી ચાલતું. બહાર જઈએ એટલે વટ તો પડવો જ જોઈએ, સુગંધ આવવી જ જોઈએ. એટલે પરફ્યુમ છાંટ્યા વિના તો અમારાથી બહાર નહીં નીકળ્યા તો નીકળો, કઈ વાંધો નહીં. પણ અહિંસક પણ મળે છે, બધા કઈ આવા હિંસક નથી હોતા. અમે ઇમ્પોર્ટેડ નો મોહ નહીં રાખીએ, અમે બહુ કિંમતી ચીજો વાપરવાનો મોહ નહીં રાખીએ. ભલે અહીંના પરફ્યુમ કદાચ જલ્દી ઉડી જાય છે, પેલું એક વખત છાંટીએ છીએ, તમે 3 વખત છાંટજો, જાઓ છૂટ છે મારી, તમને કઈ વાંધો નથી. પણ એ રીતે પણ તમે પહેલાથી બચતા હો તો હું ઈચ્છું છું કે એ બચવા જેવું છે. અને એ માટે મારી આજે આટલી ઈચ્છા છે. કોઈ દિવસ બાધાની વાત કરી નથી અને કરતો નથી, કરવાનો નથી. પણ આજે ખરેખર આ જીવોની દયાનો જયારે વિચાર આવે છે ત્યારે એમ થાય છે કે કદાચ મારે મારી નીતિ છોડવી પણ પડે, બાધા નહીં આપવાની. પણ એના કારણે જો અનેક જીવોના અભયદાનમાં આ બધા જીવો જો નિમિત્ત બની શકતા હોય, અને એ રીતે ખરેખર તો તમારા અભયદાનમાં જો નિમિત્ત બનવાનું મને મળતું હોય, કારણ કે મને ખબર છે કે આ ભયંકર હિંસાઓ તમને માર્યા વિના રહેશે નહીં. તમારા આ આત્માઓની દુર્ગતિઓ થઈ જશે. કેવા ભયંકર દુઃખો ઝીકાશે માથા ઉપર પરલોકની અંદર. કોઈને કંઈ છોડતી નથી કુદરત, એમાંથી તમે બધા બચો. તમારી પણ દયા અને પેલા જીવોની દયા ખાતર મને એમ મન થાય છે કે જો આટલી પણ ઈચ્છા હોય કે જે કંઈ ઘરમાં આજે ઘૂસી ગયું છે ભલે ઘૂસી ગયું, આવી ગયું ભલે આવી ગયું, પણ હવે પછી અમે નવી કોઈ ચીજ આવી ખરીદશું નહીં. અમે કોઈ એવા હિંસક રૂવાટાવાળા પર્સ, ચંપલ, બૂટ, પટ્ટા આવી કોઈ પણ ચીજો અમે ખરીદશું નહીં. અમે એવા કોઈ પણ પરફ્યુમ, એવી કોઈ પણ શેમ્પુ, ક્રીમ, બધું જ મળે છે. શેમ્પુ પણ મળે છે, ક્રીમ પણ મળે છે, બધું જ મળે છે. માત્ર આવી ચીજો જેમાં શક્યતા અમને રાખતી હોય એવી તો અમે નહીં જ વાપરીએ. માત્ર એક અમારા થોડાક શણગાર ખાતર, થોડાક મેકઅપ ખાતર, થોડાક સારા દેખાવા ખાતર આવી ભયંકર હિંસામાં અમે ભૂલે ચૂકે પણ સહયોગી નહીં બનીએ. આટલી પ્રતિજ્ઞા કરવી છે આજે. પર્વ પર્યુષણ સફળ બનશે. જેની ઈચ્છા હોય હાથ જોડો, પરાણે મારો કોઈને આગ્રહ નથી. હું ઈચ્છું છું તમે આટલી પણ પ્રતિજ્ઞા કરશો તો મને ખૂબ આનંદ થશે કે મેં જે પ્રયત્ન કર્યો એ મારો લેખે લાગ્યો. નહીં કરો તો મને કોઈ દુઃખ તો તમારા માટે તો નહીં જ થાય. મારા માટે દુઃખ થશે કે મારું હજી એટલું પુણ્ય અધૂરું, કે મારી આટલી બધી જોરદાર વાત હોવા છતાં પણ હજી તમને અસર ન કરી શકીએ. જેની ઈચ્છા હોય હાથ જોડો, કે જાણી જોઈને, અજાણપણે પણ વપરાઈ જાય તો તમે પાપના ભાગીદાર નહીં, પણ જાણી જોઈને તો આવી કોઈ પણ હવે બહુ મોંઘી, ઇમ્પોર્ટેડ અને મોજ શોખની ચીજો વાપરીશું નહીં. જે હશે એ કદાચ તમે ખતમ કરવી હોય તો ખતમ કરજો, ને ફેંકવી હોય તો ફેંકી દેજો, તમે જાણો. પણ હવે પછી નવી તો તમારા ઘરમાં ન લાવવી એટલી પ્રતિજ્ઞા કરો કે અમે હવે પછી સાચી રેશમની સાડીઓ અમે લાવીશું નહીં, સાચી રેશમની સાડીઓ પહેરીશું નહીં. મળે છે, એ જ કહું છું કે અહિંસક પણ મળે છે, પણ જાણી જોઈને નહીં. અમે તો પ્યોર સિલ્ક વાપરીએ છીએ. આ ગુમાન હવે અમારું છોડી દેવું છે. જાણી જોઈને આવી કોઈ પણ ચીજોનો ઉપયોગ અમે અમારા જીવનમાં નહીં કરીએ. આટલી પ્રતિજ્ઞા જેને લેવી હોય હાથ જોડો, હું પ્રતિજ્ઞા આપું છું. પોતાના મનમાં ધારી લેજો, મારો કોઈ આગ્રહ કોઈને નથી, પણ હું એવું ઈચ્છું છું કે તમે બચો. હાથ જોડો. ધારણા વિગ્રહ પચકાઈ અનર્થણાવગણમ સહસાગાયણમ મહત્રાગાયણમ સવસમાયી વત્યાગાયણમ બોશિરે. કેવી ભયંકર હિંસાઓ ચાલે છે. 2-4 ફકરાઓ તમને વાંચું, પછી મારે હજી માનવ દયાની પણ વાતો કેટલીક કરવાની છે. पुरुषों के लिए बनाई गई फर की टोपियों में घुंघराले बाल वाली फर की टोपी अधिक कीमती होती है. क्या आप जानते हैं कि यह सुंदर घुंघराले फर वाली टोपी कैसे हासिल की जाती है?
भेड़ के बच्चे के पैदा होने के 24 या 48 घंटों के अंदर ही उसे मार दिया जाता है ताकि उसकी खूबसूरत मुलायम गुंगराली खाल उतार ली जाए। 24 અને 48 કલાકમાં જે ઘેટાના બકરાઓને ઉતારી નાખીને તમે હમણાં જોયું એમાંથી તમારી ફરની ટોપીઓ મેળવવામાં આવે છે। एक आदमी जिंदा सांप का सिर पकड़ पेड़ के तने से सटाकर रखता है, दूसरा आदमी सांप के सिर पर बड़ी कील रख हथौड़े से ठोकता है और थोड़ी ही देर में पेड़ से लटका सांप तड़पने लगता है। लटके छे पेला तरफड़िया मारे खीलो ठोकायो होय एटले। तीसरा आदमी सांप की पूंछ जो जमीन छू रही होती है उसे पैर से दबाकर एक चाकू से सिर से पूंछ तक सांप का चीरा लगाता है और फिर एक झटके में जीते जी सांप की खाल छिलके की तरह उसकी शरीर से उतार दी जाती है। लाल मांस का लोथड़ा पेड़ से लटकता रह जाता है, क्योंकि ચામડી ઉતાર્યા પછી પણ એનું માંસનું જે શરીર છે એ સજી ઝાડ ઉપર લટક્યા કરે। પેલો માણસ તો પગથી દબાવેલો એ પગ છોડીને ચાલ્યો જાય, હવે સાપ ચામડી ઉતરડાઈ ગયેલો એ સાપ ઝાડ ઉપર લટક્યા કરે અને સાપ જલ્દી મરતો નથી। કેટલીક વાર તો એવું બને છે लाल मांस का लोथड़ा पेड़ से लटकता रह जाता है, चूंकि सांप के प्राण आसानी से नहीं निकलते। इस कारण कभी कभी इस दर्दनाक अवस्था में वह 3-3 दिन तक जिंदा ही पेड़ से लटकता रहता है और जिसे कुत्ते या अन्य जानवर जिंदा ही नोच नोच कर खाते रहते हैं। ये मांस ने खावा माटे कागड़ाओ चांच मारे, बीजा प्राणीओ चांच मारे અને સાપ વેદનાઓ સહન કર્યા જ કરે, માત્ર એની ચામડી પ્રાપ્ત કરવા માટે, મનુષ્યના મહોત્સવ પૂરા કરવા માટે। સિવેટ નામના પ્રાણીમાંથી જે પરફ્યુમ મળે છે એ પણ મેં હમણાં તમને વાત કરી, એનું જ વર્ણન છે, લાંબુ વર્ણન છે, અત્યારે આપણી પાસે ટાઈમ નથી, એ હું વાંચતો પણ નથી। એ જ રીતે સસલાઓ ઉપર જે ક્રૂર હત્યાઓ થાય છે એનું પણ અહીંયા આગળ વર્ણન કર્યું છે કે એ આંખોની અંદર જ્યારે એના લોશનના અને શેમ્પૂના ટીપા નાખવામાં આવે ત્યારે એની આંખમાં ચાંદા પડી જાય, રીતસર દેખાય, અને એ ચાંદાઓની બળતરા દિવસો સુધી જીવે ત્યાં સુધી એ સસલું ભોગવ્યા કરે અને એના કારણે નક્કી થાય કે આ શેમ્પૂ માણસની આંખને નુકસાન નહીં કરે અથવા તો કરશે। આવી ભયંકર વેદનાઓ એની ઉપર પણ ગુજારવામાં આવે છે। જ્યાં આપણો ધર્મ દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન, તુલસી દયાન છાંડીએ જબલગ ઘટમે પ્રાણ। આપણી સંસ્કૃતિ તો બીજાને જીવાડવાની સંસ્કૃતિ છે, મારવાની સંસ્કૃતિ નહીં। મરતાને પણ બચાવવાની આપણી સંસ્કૃતિ છે, જીવતાને પણ મારી નાખવાની આપણી સંસ્કૃતિ નહીં। આપણી સંસ્કૃતિનો વારસો આપણને ઘણી બધી પ્રેરણાઓ આપી રહ્યો છે। એ આપણને કહે છે કે સાવધાન બનીને જીવન જીવજો, સાવધાન બનીને જીવન જીવજો। કયો આપણો વારસો? 18 દેશનો એ રાજા કુમારપાળ ઘરમાં બેઠો છે અને એક મંકોડો ફરતો ફરતો એના પગ ઉપર આવી જાય છે ને મંકોડો ચોંટી ગયો। લાલ મંકોડો પગની ચામડી ઉપર સરખો ચોંટી ગયો છે। કુમારપાળ એને ઉખડવા માટે ડંખ એવો લાગ્યો, ચરચરાટ થવા માંડી, જોયું તો મંકોડો ચોંટ્યો છે। ઉખાડવા માટે હાથથી મહેનત કરવા જાય છે પણ મંકોડો સરખાનો ચોંટી પડ્યો છે, ઉખડતો નથી। કુમારપાળે વિચાર કર્યો કે જો હવે જોરથી ઉખેડવા જઈશ તો બિચારો મંકોડો મરી જશે। તરત જ પોતાના સેવકને કહે છે કે છરી લાવો, અને છરી લાવી અને રાજા કુમારપાળ એ પરમ અર્હત છે કહેવાઈ ગયા હેમચંદ્રાચાર્યના પડખા સેવીને સદગુરુની પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત કરીને જેણે કરુણા ધર્મનું ઉચ્ચ પાલન કર્યું હતું, કરુણાને જેણે આત્મસાત કરી હતી, એ કુમારપાળના જીવનનો પ્રસંગ આ કહે છે કે સામાયિકમાં બેઠેલા એ રાજા કુમારપાળે છરી મંગાવી, મંકોડો ન મરી જવો જોઈએ। જ્યાં મંકોડો ચોંટ્યો હતો એટલે પગની ચામડી આખી છરીથી કાપીને ચામડી બાજુ ઉપર મૂકી દીધી, પણ મારા એક ડંખને મટાવવા માટે બિચારો મંકોડો મરી ન જવો જોઈએ। આ છે અમારો ગૌરવ બનતો વારસો। મને પૂછે છે કે મંકોડાને બચાવનાર કુમારપાળના વારસદારોના ઘરમાં માકડ મારવાની દવા તો હોય જ નહીં, મચ્છર મારવાની દવાઓ તો છંટાય જ નહીં, વાંદાઓને મારે એ તો અમારો શ્રાવક એવું ભૂલતો। T20 શું હોય તમારા ઘરોમાં? તમે મને તમારા ઘરોની જડતી લેવા દેશો ખરા? મારે તમારા ફ્રીજ જોવા છે, મારે તમારા શોકેસ જોવા છે, મારે તમારા દવાખાનાઓના કબાટો જોવા છે, મારે તમારા કપડાની થપ્પીઓ જોવી છે। તમે મને રજા આપો। સાધુ તરીકેની મારી મર્યાદા કદાચ ન હોય તો ઘડીભરને માટે એને થોડોક બાજુ ઉપર મૂકીને પણ હું તમારા ઘરની પરિસ્થિતિઓ જોવા અને જાણવા ઈચ્છું છું, જો તમે મને રજા આપતા હો તો। શું કરું? આવીને પોક મૂકું? પોક મૂકવા સિવાય મને કઈ નહીં મળે એવી મને ખાતરી છે। કંઈક વિચાર કરો, કંઈક વિચાર કરો, આપણે ક્યાં પહોંચી રહ્યા છીએ? આ આપણી સંસ્કૃતિ નથી। માત્ર પૈસાની પાછળ પાગલ બનેલા,
આજે આ દેશનું રાજ્યતંત્ર તો ભાન ભૂલ્યું છે. એને એક જ છે, ઊંડિયામણ કમાવવું છે. આજે ગામડે ગામડે મરઘા ઉછેર કેન્દ્રો ઉભા થઈ ગયા. ઠેક ઠેકાણે વાંદરાઓના ઉત્પાદન શરૂ થઈ ગયા. તળાવોની અંદર હવે મત્સ્યોદ્યોગ શરૂ થઈ ગયા. આ બધું કોને માટે? માછલાની ખેતી હવે થાય છે. અનાજની ખેતી તો હવે થતી હતી. હવે સરકારે માછલાની ખેતીઓ શરૂ કરી છે. ગામની બહાર તળાવો ખોદાવવાના. દુષ્કાળમાં મનુષ્યોને રાહત કામ આપવા જોઈએ. શું રાહત કામ? તો કે તળાવ ખોદાવો. શાને માટે? તો કે અંદર પછી માછલાની ખેતી થાય, મત્સ્યોદ્યોગ ઉભા થાય, અને એ માછલાઓ, એ વાંદરાઓ, એ સસલાઓ, એ બધું વિદેશોમાં જાય. શેને માટે? ભારતને જોઈએ છે વધુ ને વધુ હુંડિયામણ. શેને માટે જોઈએ છે હુંડિયામણ? અમારા ભારતીય નાગરિકોની સુખ સગવડો અને સલામતો સાચવવા માટે, પૈસો વધુ ને વધુ પ્રાપ્ત કરવા માટે. ક્યાં કોને કેવું? જ્યાં રાજ્યતંત્ર પણ રવાડે ચડ્યું હોય, જ્યાં સમાજના અગ્રણીઓ પણ વિચાર શૂન્ય બન્યા હોય, જ્યાં બધા જ એક જ ધૂનમાં ચાલ્યા જતા હોય, કોઈ પણ હિસાબે પૈસો પૈસો અને પૈસો, પૈસા સિવાય બીજી કોઈ વાત નથી આપણી પાસે. તાજમહાલની અંદર શેર તમે રોકો? તાજ હોટલના શેર વાણીઓ કોઈ લો? તમને ખબર છે કે તમારા એ તાજના શેર, તમારા એ હજારો રૂપિયાઓ શેમાં વપરાય છે? એ તાજની અંદર રોજ કોણ આવે છે? આરબ કન્ટ્રીના ટોળા જે તાજમાં ઉતરે છે, અને એમને માટે માંસના રસોડા ચાલે છે, માંસાહારી રસોડા. એ તાજનો વહીવટ તમે રોકેલા શેર ઉપર ચાલી રહ્યો છે. તમારા પૈસામાંથી કેટલાય દેવનારમાંથી પશુઓ ખરીદાય છે. તમારા પૈસાથી એ પશુઓની કતલ થાય છે. તમારા પૈસાથી ખરીદાયેલા એ માંસ ચૂલે ચડતા હોય છે. તમારા પૈસાથી ખરીદાયેલા એ માંસ ઉપર મીઠા અને મરચા ભભરાવાય છે, અને તમારા માંસમાંથી એ મરઘાઓની ડોકો મરડાય છે. કારણ કે તમને એક જ જોઈએ છે, પૈસો. શેર લઈ લો, તાજના શેર લઈ લો, પૈસા રોકો, કાલે બમણા થઈ જશે. બસ પૈસાની પાછળના પાગલપણાએ કોઈ દિવસ વિચાર કરવા માટે પણ આપણને ફુરસદ ના આપી કે આ પૈસાનું પાગલપણું અમારા જીવનમાં કેવી ગંભીર ભૂલ કરાવી રહ્યું છે. મને તો ખબર જ નહોતી આવી ગઈ કે તાજના પણ શેર નીકળે છે કે રોકાતા હશે. પણ 3 મહિના પહેલા એક દિવસ જયારે જૂ સ્કીમમાં અમે હતા, ત્યારે એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે મહારાજ સાહેબ, તમે વ્યાખ્યાનમાં આ બધી વાતો કરો છો, કોઈ અર્થ નથી. મને કે વાતો હવે આ કરો એમ કરીને એણે મને વાત કરી કે આપણા મોટા ભાગના શ્રીમંતો એ બધે ઠેકાણે જે લોકો શેરની અંદર પોતાના પૈસા રોકે છે, એમને તમે કોઈ દિવસ પૂછ્યું છે કે તાજની અંદર તમારા પૈસાના રોકાણમાંથી શું થાય છે? મેં કીધું શું થાય છે? મને કે આ તમારી પાસે આવનારા શ્રીમંતો, સુખી માણસો, અને આજે કચ્છી સમાજની પાસે પૈસો વધ્યો છે, લાલસાઓ પણ વધી છે, અને વધુ ને વધુ પૈસો આવા ને આવા માર્ગોમાં રોકનારા એ તમારા કચ્છીઓને પૂછજો. એ ભાઈ ગુજરાતી હતા. મને એને બહુ દર્દ સાથે કીધું. મને કે મહારાજ સાહેબ, આ બધામાંથી આ માંસાહારી રસોડા ચાલે છે, મોટી મોટી હોટલોના, અને એમાં અજાણપણે પણ એ લોકો નિમિત્ત બને છે. માત્ર એમને પૈસા કમાવા છે, બીજી કોઈ વાત નથી. એમની આગળ તમે એમની આગળ 5 તિથિ લીલોતરી નહીં ખાવાની વાત કરો છો? એને મને પૂછ્યું. હું શું જવાબ દઉં? મારે શરમાઈ જવું પડ્યું. મને હસવું ના આવ્યું. મારે શરમથી મોઢું નીચું નાખી દેવું પડ્યું. કેવી ભયંકર હિંસાઓ આજે આપણા જીવનમાં ઘૂસી ગઈ છે, કેવી ઘર કરી ગઈ છે. કોણ કહેશે આને માટે? કોણ કહેશે? કોઈને કઈ નથી. વિચાર જ કરવો નથી. કોણ જાણે કઈ ઘરેડમાં, કયા ઢાંચામાં, કઈ ગફલતમાં આપણો સમાજ ચાલી રહ્યો છે, કઈ સમજાતું નથી. કઈ અમારી સંસ્કૃતિ હતી? અમારી આ સંસ્કૃતિ પોતાની સલામતી માટે અને પોતાના સુખ માટે પણ એક જીવની હત્યા ન થવા દે, અને ભૂલે ચૂકે પણ થઈ ગઈ હોય તો એનું કડક પ્રાયશ્ચિત્ત લીધા વિના ન રહે. એ અમારી સંસ્કૃતિ છે. મેવાડની અંદર સિસોદિયા વંશ થઈ ગયો એક. એ સિસોદિયા વંશ નું નામ સિસોદિયા કેમ પડ્યું જાણો છો? મેવાડનો એક મહારાણો, એનું રાજ્ય હતું, પોતે મેવાડનો મહારાણો છે. સત્તા અને સંપત્તિનો કોઈ પાર નથી. આરામથી એના દિવસો ચાલ્યા જાય છે. એમાં એક વખત મેવાડના મહારાણાના આંખની અંદર કંઈક તકલીફ ઊભી થઈ. ભયંકર પીડા, જાણે સોયા ભૂંકાતા હોય, જલન થતું હોય, અંગારા અંદર કોઈએ મૂક્યા હોય એવી બળતરા એની આંખમાં શરૂ થઈ ગઈ. એનાથી રહેવાતું નથી. અને ખુદ મહારાણો પોતે પીડાતો હોય ત્યારે એની ટ્રીટમેન્ટમાં, એની સેવામાં તો શું કમી ના હોય. સારામાં સારા રાજવૈદ્યો આવ્યા, હકીમો આવ્યા, અનેક ઉપચારો શરૂ થયા, પણ કોઈ કહેતા કોઈ ઉપચાર કારગત નીવડતો નથી. અને મેવાડના મહારાણાની આંખની એ વેદના શાંત થતી નથી. ત્યારે એને ઢંઢેરો પીટાવ્યો
કે કોઈ પણ આ અંગેનો જાણકાર હોય અને મેવાડના મહારાણાની આંખની તકલીફ મટાવી આપે એને મોં માંગ્યું ઇનામ આપવામાં આવશે. એક ગામડાની અંદર એક નાનકડો હકીમ રહેતો હતો. એની પાસે એક જડીબુટ્ટી હતી, એક ઔષધિ હતી કે ઔષધિના કારણે એ આ રોગ મટાડી શકે. તરત જ આવે છે, મહારાણાના જે મંત્રીઓ હતા મંત્રીઓની સાથે વાતચીત કરે છે અને કહે છે કે મહારાણાની વેદના હું કલાકોની અંદર મટાવી દઉં, દિવસો પણ મને નહીં જોઈએ, ગણતરીના કલાકોમાં એમની આંખની વેદના મટી જાય. તો કે કરો, આપણે તો ઘણા અખતરા અમે તો કરી ચુક્યા છીએ, મહારાણાની આ વેદના અમારાથી પણ જોઈ જતી નથી, જે કરવું હોય તે. તો કે હું ઔષધિ બનાવીને આવું. અને એને આંખમાં નાખવાની કોઈક દવા બનાવીને લઈ આવ્યો, આંખમાં નાખવાની લાવ્યો. હકીમ પોતે મહારાણાની બંને આંખોની અંદર એ દવા આંજે છે, આંજીને પોતે બેસે છે કે હું 2 કલાક અહીં બેસું છું, આ દવાની અસર શરૂ થાય, કંઈક પણ આરામ લાગે તો ફરીથી બીજી વખત આંજીશ, નહીં તો જવા દઈશું. 2 કલાક બેઠો, ઘણી વેદના ઓછી થઈ ગઈ. હકીમને આશા બંધાણી, ફરીથી દવા આંજી અને બીજા 2 કલાક 4 કલાક ગયા, ત્યાં તો જાણે કંઈ હતું જ નહીં, એકદમ વેદના શાંત. વેદના શાંત થઈ ગઈ. રાજા ખુશ થઈ ગયો. રાજા પૂછે છે આ દવા કોણે કરી? તો કે ફલાણા ગામડાના હકીમ કોઈ આવ્યા છે ને એને આ દવા આંજી છે. રાજા ખુશ થઈ જાય છે, એને મોં માંગ્યું ઇનામ આપે છે, છોટથી એને પૈસા આપ્યા. કામ પતી ગયું એટલે હકીમ રવાનો થાય છે. હકીમ રવાનો થયો, હજી તો રાજમહેલની બહાર નીકળે છે એટલામાં રાજાને વળી પાછો વિચાર આવ્યો કે આજે તો મને ઠીક થઈ ગયું. હકીમ હતો કોઈ વૃદ્ધ દેખાતો હતો, ગરડો માણસ હતો. આજે મને ઠીક થઈ ગયું, કાલે ઉઠીને ફરીથી ભવિષ્યમાં ક્યારેક આવી જો તકલીફ થઈ અને આ નથી ને જો મરી ગયો તો આ એને દવા શું કરી છે જાણી લેવું જોઈએ, અથવા તો એ દવા થોડીક રાખી લેવી જોઈએ, ફરીથી તકલીફ થાય તો કામ લાગે. અને એને તે વખતે વૈદ્ય મળે ન મળે બોલાવા જવું એના કરતા જાણી લેવું કે રાખી લેવું સારું. એટલે તરત જ પોતાના સેવકોને કહે છે કે જલ્દી પેલા હકીમને પાછો બોલાવો. હકીમને પાછો બોલાવ્યો. એને રાજા પૂછે છે કે તમે શું દવા કરી? મને ફરીથી ભવિષ્યમાં તકલીફ થાય તો કે આપને થશે જ નહીં. કે પણ નહીં છતાં ભાઈ સાવધાન રહેવું સારું, નથી ને મને ફરીથી તકલીફ થઈ તો તમે મને કહી તો દો કે તમે શું દવા કરી હતી જેથી અમે ભવિષ્યમાં ફરીથી પાછી કરી શકીએ. ત્યારે હકીમ હવે દવા બતાડે છે કે જુઓ મારી પાસે આ એક જડીબુટ્ટી છે, આ જડીબુટ્ટી એક નાની શીશીમાં તમને આપી રાખું છું, જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરવાનો, પણ એનો ઉપયોગ કરવાની વિધિ બરોબર સમજી લો. એક કોઈ પણ સફેદ કબૂતર લાવવાનું, એ કબૂતરને મારીને એની ગરદનમાંથી લોહી કાઢવાનું અને એ લોહીની અંદર આ જડીબુટ્ટીને ગૂંટી અને એનું અંજન તૈયાર કરવાનું. એ આજો એટલે જ્યાં વાત કરે છે ત્યાં પેલો મહારાણો ચમક્યો. એ કે વૈદરાજ શું બોલો છો તમે? એટલે શું તમે અત્યારે મારી દવા કરવા માટે કોઈ કબૂતરને મારી નાખ્યું? તો કે એ વિના તો શક્ય જ નહોતું. એક કબૂતરની ગરદન મરડીને એમાંથી લોહી કાઢવામાં આવ્યું ને એમાંથી. આ વાત સાંભળતાની સાથે મેવાડના મહારાણાને એટલો આઘાત લાગે છે, એને એક આટલી ભયંકર હિંસા મારા માટે, એક મારી આંખોની બળતરાને દૂર કરવા માટે વિચારા નિર્દોષ કબૂતરને તમે મારી નાખ્યું. ચાલ્યા જાઓ, તમે ચાલ્યા જાઓ, તમારી જડીબુટ્ટી મારે નથી જોઈતી, મને મરવું મંજૂર છે પણ કોઈને મારીને નહીં. હકીમને તો કાઢી મૂક્યો, પણ રાજાને કોઈ પશ્ચાતાપનો પાર નથી. એનું અંતર વ્યથિત થઈ ગયું છે કે આમે કયું ભયંકર પાપ થઈ ગયું મારા જીવનની અંદર, અજાણપણે પણ થયું છે. પણ અમારી આર્ય દેશની સંસ્કૃતિ એમ કે છે કે આ આર્ય સંસ્કૃતિને પામેલી કોઈ પણ વ્યક્તિ એના અજાણપણે પણ એના જીવનની અંદર કોઈ જો જીવની હત્યા થઈ ગઈ હોય તો એના હૃદયને દ્રવિત કરી નાખ્યા વિના રહે નહીં. રડી ઉઠ્યો, એ રડી ઉઠ્યો. એને એમ થઈ ગયું કે આ શું થઈ ગયું, હવે આ પાપનું પ્રાયશ્ચિત્ત કેવી રીતે કરવું? તરત જ પોતાના જે રાજ પુરોહિત હતા, પંડિતો હતા રાજસભામાં, એમને બોલાવ્યા. એમને બોલાવીને કહે છે કે ભાઈ મારા જીવનની અંદર આવું પાપ થઈ ગયું છે, ધર્મ ગ્રંથોના આધારે તમે મને કહો કે આવા પાપનું પ્રાયશ્ચિત્ત શું હોઈ શકે? મારે આ મારું પાપ ધોઈ નાખવું છે, આનું પ્રાયશ્ચિત્ત શું હોય? ત્યારે પેલા રાજ પંડિતોએ કીધું કે રાજન, આપે કઈ જાણી જોઈને તો કબૂતર માર્યું નથી, આપને તો કઈ ખબર પણ હતી નહીં, વૈદે આ રીતે કર્યું એટલે આપે કઈ જાણી જોઈને કર્યું નથી, માટે આપ નિર્દોષ છો, આનું કોઈ પ્રાયશ્ચિત હોય? રાજા કે આવી લૂલી વાતો ન કરો, હું ભલે નથી જાણતો પણ મારા નિમિત્તે એક કબૂતર મારવામાં તો આવ્યું જ છે, હકીકત છે. મારા નિમિત્તે જ ક્યાં પણ અમે મારવા જઈએ છીએ? અમે તો બજારમાંથી તૈયાર બોટલ લઈએ છીએ ને આપણે કઈ મારવા ગયા છીએ? માર્કેટ તોડી નાખો તો ઉત્પાદકને ઉત્પાદન બંધ કર્યા વિના છૂટકો નથી.
અને જો તમારે એ જ કહેવું હોય કે ભલે પરફ્યુમમાં આમ થતું હશે, સેન્ટમાં આમ થતું હશે, શેમ્પુમાં આમ થતું હશે, અમે ક્યાં કરીએ છીએ, અમે તો કંઈ કર્યું નથી, આપણે તો સીધું, તો મારે તમને કેવું છે કે જો એનો એ વાંધો ન હોય તો પછી માંસ ખાવાનો એ શું કામ વાંધો રાખો છો? ક્યાં તમે મારો છો? તૈયાર હોટલોમાં જઈને ખડી મળી જાય તો ખાઈ લો ને. ક્યાં પણ તમે મારવા ગયા છો ભાઈ? કોક મારનારો મારે છે ને, તમને તો તૈયાર મળે છે ને, પછી કઈ વાંધો ખરો? દલીલો કરનારા અમને આ દલીલો કરે છે, હા, કે અમે થોડી કઈ મારવા જઈએ છીએ, બાકી તો હવે દરેક ચીજમાં હિંસા છે હવે, તો પછી આમાંય ખાઓ. અને આ ભાઈ કે છે કે ખાય છે. હા, હવે દિવસો ક્યાં જઈને અટકશે કઈ સમજાતું નથી. મને એવા જૈન યુવાનો મળ્યા છે, આજ મુંબઈમાં મળ્યા છે. અંગત આત્મીયતા બંધાયા પછી એને પોતાના જીવનની ચાદર જયારે મારી પાસે ખુલ્લી કરી છે આત્મીયતાથી, ત્યારે મને એને કીધું કે મહારાજ સાહેબ, આ તમે મળ્યા અને મારા જીવનમાં પરિવર્તન આવ્યું, પણ અમે લોકોએ શું નથી કર્યું એ તમે અમને પૂછતા નહીં. મને એ કે મહારાજ સાહેબ, મેં અને મારા મિત્રો, એને નામ પણ આપ્યા, અને મિત્રોને પણ હું ઓળખું, બધા મારી પાસે પ્રવચનમાં આવનારા. હવે તો બધા જો કે સુધરી ગયા છે, મારે કહેવું પડશે કે વ્યક્તિના જીવનમાં પાપ થાય એમાં આશ્ચર્ય નથી, પાપથી પાછો વળે એમાં જ આશ્ચર્ય છે કોઈ પણ માણસ. એને કીધું કે મહારાજ સાહેબ, હું અને મારા આટલા આ મિત્રો, અમે બધાએ હોટલોમાં જઈને મરઘીની ટાંગ સુધા અમે ખાધી છે. જૈનના દીકરાઓએ મને કીધું ચિકન બિરયાની, મને તો નામે નહીં આવડે તમારા. એને કીધું કે મહારાજ સાહેબ, અમે કે ઈંડા ખાધા છે, માંસ ખાધું છે, મરઘીની ટાંગ ખાધી છે. જૈનનો દીકરો મને કે ત્યારે મને એમ થઈ ગયું કે આ શ્રીમંતાઈને અભિશાપ રૂપ ગણવી કે શું ગણવું? પૈસાની વધુ પડતી છૂટ, અને શ્રીમંત મા બાપોએ દીકરાઓના હાથમાં પણ મૂકેલી પૈસાની વધુ પડતી છૂટ, એ એમના દીકરાઓને ક્યાં લઈને જશે એ એક સવાલ છે. પેલો રાજા કે છે, ભલે ને અજાણપણે પણ મારા નિમિત્તે હિંસા થઈ છે ને, એનું પાપ મને લાગે જ, અને એનું મારે પ્રાયશ્ચિત્ત કરવું છે. આનું પ્રાયશ્ચિત્ત શું હોઈ શકે? તમે મને કહો. હિન્દુ કોનું નામ? રાજાનું હૃદય દ્રવી ગયું છે. હિંસાનો વિચાર આવે, હિંસા જુએ, અને જો હૃદય દ્રવે નહીં તો હિન્દુ કહેવાય નહીં. હિન્દુની વ્યાખ્યા જાણો છો? હિમ એટલે હિંસા, અને દુ એટલે દુભાય. જેનું હૈયું હિંસાથી દુભાય તે હિન્દુ. હિન્દુમાં બે અક્ષર છે ને, હિમ ને દુ. હિમ એટલે હિંસા અને દુ એટલે દુભાય. જેનું હૈયું હિંસાથી દુભાય તે સાચો હિન્દુ. હિંસયા દુયતે ચિત્તમ યસ્ય સહ હિન્દુ. સંસ્કૃતમાં વ્યાખ્યા છે હિન્દુની. હિંસાના કારણે જેના હૈયામાં કોઈ દુઃખ ઊભું ન થાય એ હિન્દુ ન કહેવાય. એને હિન્દુ કેવડાવવાનો કે જૈન કેવડાવવાનો કોઈ અધિકાર નથી. એને રાજીનામું આપી દેવું જોઈએ હિન્દુત્વમાંથી અને જૈનત્વમાંથી. એવા હિન્દુઓ કે એવા જૈનો એ હિન્દુ સંસ્કૃતિ માટે અને જૈન ધર્મ માટે કલંક રૂપ અને અભિશાપ રૂપ છે. પેલો રાજા કહે છે કે મારા નિમિત્તે કબૂતરની હિંસા થઈ છે, હું એમાં નિમિત્ત બન્યો છું. પંડિતો, તમે હું રાજા છું માટે મારું મોઢું જોઈને મને સારું લગાડવાની વાત ન કરો કે ના તમારી અજાણપણે થઈ છે, તમને કઈ વાંધો નહીં, કોઈ પાપ ન લાગે. પાપ મને લાગ્યું છે, તમે મને કયો એનું શું પાપ હોઈ શકે, એનું શું પ્રાયશ્ચિત્ત હોઈ શકે? તોય જયારે કોઈ વ્યવસ્થિત રજૂઆત પંડિતોએ ન કરી, ગલ્લા તલ્લા કર્યા, ત્યારે મેવાડનો ઇતિહાસ એમ કે છે કે મેવાડનો મહારાણો એને તરત જ પોતાના માણસોને ઓર્ડર કર્યો કે જાઓ ધગધગતું શીશુ લઈ આવો, ગરમા ગરમ. મને હવે જીવવાનો કોઈ અધિકાર નથી, કારણ કે મેં બીજાનું જીવન ઝૂંટવી લીધું છે. બીજાનું જીવન ઝૂંટવી લઈને, બીજાના જીવનની અંદર દિવાસળી ચાંપીને આપણે આપણા જીવનને જો ટકાવી રાખવા માંગતા હોઈએ તો આપણને જીવવાનો કોઈ અધિકાર નથી. મેવાડનો મહારાણો કે છે મને જીવવાનો અધિકાર નથી, જાઓ ધગધગતું શીશુ લઈ આવો. અને ઇતિહાસ એમ કે છે કે ધગધગતું શીશુ આવી ગયું, અને મેવાડના મહારાણાએ પરમાત્માને યાદ કરીને શીશુ સીધું મોઢામાં ગટગટ આવી ગયા, શીશુ પી ગયા, અને શીશુ અંદરના આંતરડાઓને ફાડી નાખે છે. ત્યાં રાજાનું મૃત્યુ થઈ ગયું, એ ઉપડી ગયો પરલોકની વાટે. પણ જેને જીવ રક્ષા માટે એક પણ જીવની હત્યા થાય તો એ જીવનનું કલંક છે. આવો એક આદર્શ બેસાડવા માટે જેને પોતાનું શીશ આપ્યું, ધડ ધરી દીધું, શીશ દિયા, જીવ રક્ષા માટે જેને શીશ દિયા જીનોને વો સિસોદિયા. આ સિસોદિયા વંશ કેવડાયો. જાણ્યું છે, નામ સાંભળ્યું છે સિસોદિયા વંશ?
એ સિસોદિયા નામ એટલા માટે પડ્યું. એ પછી એના જે વારસદારો ચાલ્યા એ બધા સિસોદિયા વંશના વારસદારો કહેવાયા, કારણ કે એમના પૂર્વજે એક જીવની રક્ષા માટે પોતાનું માથું ધરી દીધું હતું. શિશુ પીને જીવનનો અંત આણ્યો હતો. આ અદ્ભુત આદર્શ જે આપણને મળ્યો છે જે સંસ્કૃતિનો, એ સંસ્કૃતિમાં જીવન જીવતા આપણે કોઈ વિચાર કરશું ખરા બીજાના સુખ દુઃખનો? મૂંગા જીવોની ક્યાં વાત કરવી, જ્યાં માણસના દુઃખ પણ આપણને ન સ્પર્શતા હોય ત્યાં? કોઈક માણસ દુખી થાય છે એ આપણા હૃદયને દુખી કરી શકે છે ખરો એ વાત? ચલો હવે બોલો. હવે મૂંગા જીવોને મૂક્યા. હું એકેન્દ્રિય બેન્દ્રિયને પહેલા મેં છોડ્યા અને પંચેન્દ્રિયને પકડ્યા. હવે મારે પંચેન્દ્રિય પણ ત્રસ્ત જીવોની, ત્રિયંચોની વાત નથી કરવી. હવે મારે માનવોની વાત કરવી છે કે મનુષ્યનું દુઃખ આપણને દુખી બનાવી જાય એટલી તો કરુણા અને એટલી તો કોમળતા આપણામાં ખરી ને. તમારી નજર સામે તમે કોઈકને પીડાતો, રીબાતો, હેરાન થતો તો ન જ જોઈ શકો ને, ભૂખે ટળવળતો. તમારા મોજ શોખ ની અંદર તમે જો પાગલ બન્યા હો તો મારે તમને કેવું છે કે તમે કંઈક ચૂક્યા છો. જો બન્યા હો તો તમે ચૂક્યા છો. તમે તમારા જ મોજ શોખનો વિચાર ન કરો. તમારા પેટ ભરાઈ ગયા પછી બીજાના પણ પેટ ભરાયા છે કે નહીં એનો પણ વિચાર તમારે કરવો પડશે. ભગવાન મહાવીરનો સંદેશ અને એનું જીવન તો એમ કે છે કે પેલો બિચારો બ્રાહ્મણ, ભગવાને સમગ્ર સંસારનો ત્યાગ કર્યો અને સાધુ જીવન સ્વીકારી લીધું, ઇન્દ્રિય દેવદુષ્ય મૂક્યું હતું, અને એમાં દરિદ્રતાથી પીડાતો પેલો બ્રાહ્મણ આવ્યો જ્યારે, તો ભગવાને પોતાના કપડામાંથી અડધું કપડું એને આપી દીધું હતું. સાંભળ્યું છે કલ્પસૂત્રમાં? એ સાંભળ્યા પછી કોઈ દિવસ વિચાર નહોતો આવ્યો કે અમે પણ એ જ ભગવાનના વારસદાર છીએ. અમારા ભાણામાંથી, અમારા એક રોટલામાંથી અડધો રોટલો અમે બીજાને. ભગવાનના ચરિત્રો સાંભળીને પણ આપણે કંઈ કરવાનું છે કે મહારાજ સાહેબ તમારે કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચી જવાનું ને અમારે સાંભળી જવાનું, બાકી તમારે ને અમારે કઈ લેવા દેવા? શું સાંભળ્યું છે? શું સાંભળ્યું છે? જોયું તમે ભૂખનું દુઃખ શું હોય છે? હમણાં તમે જોયું એ ઇથોપિયાની અંદર હજારો ટળવળતા એ બાળકો, આક્રંદ કરતા એ બાળકો, મોઢા ઉપરથી માખી પણ નહીં ઉડાડી શકતા એ વૃદ્ધો, અને બાળકોના મોતને એમના મરદાઓને નજર સામે રાખીને ધ્રુસકે ધ્રુસકે રડતી એમની માતાઓ, આ બધા દ્રશ્યો તમે જોયા. એ પછી કંઈ કરવા જેવું લાગે છે? ઇથોપિયા તમે નહીં પહોંચી શકો, હું પણ જાણું છું, પણ તમે જે એરિયામાં રહેતા હો એ એરિયામાં તો એક પણ માણસ ભૂખ્યો ન રહેવો જોઈએ એટલો તો વિચાર કરી શકો કે નહીં? આ 8 દિવસની અંદર અમે અમારી શેરીમાં, અમે અમારા એરિયામાં, અમે અમારી આસપાસની બિલ્ડિંગમાં કે અમારી આસપાસ બિલ્ડિંગની નીચે પથરાયેલી ઝૂંપડપટ્ટીમાં આ 8 દિવસ માટે તો અમે એટલું ધ્યાન ચોક્કસ રાખશું કે આમાં કોઈ ઠેકાણે કોઈ એક પણ માણસ ભૂખ્યો તો સૂતો નથી ને, અનાજના અભાવે ટળવળતો તો નથી ને, અને હશે તો અમે તરત જ અમારે ત્યાંથી એની ખાવાની વ્યવસ્થા કરી દઈશું, અનાજ પહોંચાડી દઈશું, કારણ કે અમે પર્વ પર્યુષણની આરાધના કરવા તૈયાર થયા છીએ. આટલો વિચાર આપણને આવશે ખરો? તમારા ભાણામાંથી અડધું ભાણું ના આપો તો કઈ નહીં, ચાલો એટલું નક્કી કરવું છે કે આ પર્યુષણની અંદર જેટલા ટંક તમે ખાવાના છોડો, જેટલા ઉપવાસ કરીને તમારું ખાવાનું બચાવો. એકાશના કરો તો રોજના 2 ટંક છૂટશે, ઉપવાસ કરશો તો રોજના 4 ટંક છૂટશે. આજે તમે જો ઉપવાસ કર્યો છે તો આજે તમારું ખાવાનું જેટલું બચ્યું એ બચાવવાનું નહીં, પણ એ કોક ભૂખ્યાને એટલું આપી દેવું, અને એ રીતે અમારે ઉપવાસ કરવા છે. બોલો, કરવા છે? બોલો, શું કરવું છે તમારે? હું તમને બધા રસ્તા બતાડું. ના, જે ઉપવાસ કરે છે એને મારે પૂછવું છે કે ઉપવાસ કરીને પણ ખાલી બચાવશો જ ઘરમાં ને ઘરમાં, કે ઉપવાસ કરીને બચેલું કોકને આપશો? ઉપવાસ કરનારાને ભૂખનું દુઃખ શું હોય એની ખબર ના પડે. આખો દિવસ ઉપવાસ કરીને સાંજે જયારે આમ પડીકમણું કરીને ઘરે જતા હશો ને રસ્તામાં અંધારા આવશે કદાચ, કારણ કે રોજ 4 ટાઈમ ખાવાની ટેવો પડેલી છે, અને આંખે અંધારા આવે ત્યારે તમને એ વિચાર નહીં આવે કે એક દાડો ખાવાનું ન મળ્યું તો મને આંખે અંધારા આવે છે, ચક્કર આવે છે, લથડિયા ખાય છે પગ. આ બિચારા ભિખારીઓને 3 દિવસ સુધી ખાવાનું નહીં મળતું હોય, એના પગ કેવા લથડિયા ખાતા હશે, એને કેવા ચક્કર આવતા હશે. લાવ, કાલે જઈને કોઈ કેવા ભૂખ્યાઓની આંતરડી ઠારી આવીશ, અને પારણું કરીને બીજે દિવસે તમે જો કોઈ ભૂખ્યાઓના ભૂખના દુઃખ દૂર કરવા માટે ન નીકળી પડો તો મને એમ લાગે છે કે તમારા ઉપવાસ નકામા જશે. શા માટે ઉપવાસ કરવાના છે? શા માટે? ખાલી ભૂખમરો કરવા, અનાજ બચાવવા માટે, લાંઘણ કરવા માટે, કે કોઈક જીવ જગત પ્રત્યે હૃદયને કરુણાવંત બનાવવા માટે? એક બાજુ આપણી ખાવાની આસક્તિ છૂટે અને બીજી બાજુ બીજા જીવાત્માઓ પ્રત્યેની પ્રીતિ પ્રગટે, એટલા માટે આ તમામ ધર્મ આરાધનાઓ છે. ધર્મ કરીને જો આપણે આવું કંઈ જ ન પામી શકીએ તો એ ધર્મ પણ આપણા માટે વ્યર્થ છે.
એ ધર્મ પણ આડંબર બની જશે, એ ધર્મ પણ દેખાવનો બની જશે, એ ધર્મ પણ માત્ર શો બની જશે. અને આપણે કોઈ શો કરવાનો નથી, આપણે કોઈ દેખાવ કરવાનો નથી. દુનિયામાં વાવા મેળવવા માટે નથી કરવાની કે અમે અઠ્ઠાઈ કરી હતી. અઠ્ઠાઈ કરીને 8 દિવસમાં ખાવાનું જેટલું બચાવો એટલું એ જ 8 દિવસની અંદર કોકની આંતરડી ઠારવામાં વાપરી નાખજો. ખરેખર અઠ્ઠાઈને પૂરેપૂરી ફળદાયી બનાવવી હોય તો મારે તમને કેવું છે, એક સાંજી નહીં લેવડાવો તો ચાલશે, ગીત નહીં ગવડાવો તો ચાલશે, સગાવાલાને તપેલીની લાણી નહીં કરો તો ચાલશે, પણ આ પર્વ પર્યુષણના દિવસોની અંદર કોઈક ભૂખ્યાને જો ખાવાનું નહીં આપો તો નહીં ચાલે, કોઈક નાગા ફુગાઓને કપડા પહેરવાના નહીં આપો તો નહીં ચાલે, કોકના સુખ દુઃખની ચિંતા નહીં કરો તો નહીં ચાલે, કોક દવા વિના રોગથી પીડાતા માણસને કોઈક દવા લાવી આપીને એને સમાધિ નહીં આપો તો નહીં ચાલે. ધર્મ કરવાનો છે એટલે શું કરવાનું છે? પડીકમણા જ કર્યા કરશો? એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, તે ઇન્ડિયા જ કર્યા કરશો? 7 લાખ પૃથ્વી કાયને 7 લાખ અપકાય જ કર્યા કરશો? પણ કરોડો માનવોની કોઈ વિચાર જ નહીં આવે તમને? અરે હસવાનું નથી, રડવાનું છે. આપણી આ દરિદ્રતા ઉપર રડવા જેવું છે, આપણી આ કંગાલિયત ઉપર આંસુ પાડવા જેવા છે કે આપણે કેવા નપાવટ પાક્યા છીએ. કઈ લાયકાત છે આપણી ધર્મ કરવા માટેની? કઈ લાયકાત છે? જેના હૃદયમાં કરુણા નથી એ ધર્મ કરવા માટે લાયક કહેવાય? કરુણા એ તો ધર્મનો પાયો છે. ભગવાન મહાવીરે કીધું એક જ વાક્યમાં ધર્મનો સાર આટલો જ આપ્યો, જેવી ઈચ્છા તું બીજા પાસેથી રાખે છે એવું વર્તન તું બીજા પ્રત્યે કર. તમને કકડીને ભૂખ લાગી હોય, ભૂખ્યા થયા હો, ત્યારે તમે ઈચ્છા શું રાખો બીજા પાસેથી? કોઈ જલ્દી તમારું ભાણું પીરસી દે એ જ કે બીજી કઈ? જલ્દી ખાવાનું મળી જાય એ જ કે બીજી કઈ? તમે એવી ઈચ્છા રાખો છો? ભગવાન મહાવીર કહે છે તો કોક ભૂખ્યું થયું હોય ત્યારે એને જલ્દી ખાવાનું આપી દેવાનો વિચાર કરજો. ધર્મનો સાર એટલો છે. જેવી અપેક્ષા તમે બીજા પાસેથી રાખો છો એવું વર્તન તમે બીજા પ્રત્યે કરો. તમે પીડાતા હો તે વખતે તમારા ઘરવાળાએ તમારી સામે ન જુએ, કોઈ તમને દવા ન લાવી આપે, કોઈ તમારું માથું ન દબાવી આપે તો એ તમને ગમે છે? જેવું તમને નથી ગમતું એવું વર્તન તમે બીજા કોઈ પ્રત્યે પણ નહીં કરતા, કોઈની પ્રત્યે પણ તમે કઠોર હૃદયવાળા નહીં બનતા. ધર્મ કરવાનો છે એટલે આ કરવાનું છે. શું ધર્મ એટલે? હજી આગળ વધુ? નિગોદની વાતો છોડી મેં, એકેન્દ્રિય બેન્દ્રિયની વાતો છોડી મેં, તિર્યંચોની વાતો પણ છોડી મેં, અને એના કરતા ઉપર આવ્યો હવે માનવ સુધી. હવે માનવમાંથી પણ થોડીક બાદબાકી કરું. આજે નહીં, હું કાલે સવારે એની બાદબાકી કરવાનો છું કે માનવ દયાની ક્યાં વાત કરવી જેને સાધર્મિકોની પડી નથી હોતી એને? હું બાદબાકી જ કરતો ચાલવાનો છું, પણ એ બાદબાકી તો હજી મારે કાલે સવારે 1.5 કલાક કરવાની છે. ધર્માત્માના શું કર્તવ્યો છે? ધર્માત્મા કેવો હોવો જોઈએ? સાધર્મિકને જોવાનો એનો અભિગમ અને એની દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? અને આજે આપણે શું ક્યાં ચૂક્યા છીએ? સાધર્મિકોની શું સ્થિતિ છે અને એ સાધર્મિકો પ્રત્યે આપણું શું કર્તવ્ય છે? આ બધી વાતો આવતીકાલે કેટલાક એકદમ હૃદયસ્પર્શી, કદાચ તમારી આંખમાં આંસુના 2 ટીપા પણ પડી જાય એવી હૃદયદ્રાવક કેટલીક વાતો સાથે, એવા દ્રષ્ટાંતો સાથે મારે તમને કાલે આ સાધર્મિક ભક્તિના કર્તવ્ય ઉપર ઘણી બધી વાતો કરવાની છે. પણ એ માટે આજે તો હું ભૂમિકા કરું છું કે એક વખત આત્મૌપમ્યની ભાવના જાગી હશે, જીવમાં જીવ દેખાતો હશે તો સાધર્મિકમાં પણ કંઈક દેખાશે. પણ જેને માણસમાં જીવ જ નહીં દેખાતો હોય એવા દ્રષ્ટિહીન અને આંધળા માણસોને સાધર્મિકનું પણ દર્શન કરતા આજે મારે એટલું જ કહેવું છે કે દ્રષ્ટિ કેળવીને કાલે આવજો. આંધળા બનીને નહીં આવતા, અંધ થઈને નહીં આવતા. જીવને જીવ તરીકે જોતા શીખો. આજે આપણે આપણા સ્વાર્થને જ જોતા શીખ્યા છે. સ્વાર્થની આડે આપણને કોઈ જીવ દેખાતો જ નથી. આપણને કીડી મકોડીમાં જીવ દેખાય છે પણ માણસમાં જીવ દેખાતો નથી. મૂકી દઉં, કારણ કે મારે પણ કોઈ હિંસા કરવી નથી તમને ચાપકા મારીને. હું જયારે તમને બીજા જીવોના ચાપકાની વાતો કરું ત્યારે હું તમને ચાપકા મારું, તમે માનશો નહીં કે હું તમને ચાપકા મારું છું. તમારા આત્માને આ પાપ કૃત્યોએ ઘણા ચાપકા માર્યા છે ને મલમ પટ્ટા કરવા આવ્યો છું. હું તો મલમ પટ્ટા કરવા આવ્યો છું. આ પાપોના ચાપકા આત્મા ઉપર એવા પડ્યા છે કે હવે જો આ કરુણાના મલમ પટ્ટા નહીં થાય તો મરી જશો. અને ડોક્ટર જયારે કદાચ ડ્રેસિંગ કરે ત્યારે દર્દી રાડ તો પાડે, પણ ડોક્ટરને એ રાડ જોવાય નહીં. એટલે હું સમજુ છું કે તમને ચાપકા લાગતા હોય તો એ તમારી ભૂલ છે કે તમે ચાપકા માનો છો. હું તો મલમ પટ્ટા કરવા આવ્યો છું. મારે
તમારી પ્રત્યે પૂર્ણ લાગણી છે, પૂર્ણ પ્રેમ છે, પૂર્ણ વાત્સલ્ય છે. હું તમને બહુમાનની દ્રષ્ટિથી જોઉં છું કે આ એક એક આત્મા એટલે મારા ભગવાનના શાસનને પામેલો ધર્માત્મા છે. અને આવો ધર્માત્મા દુઃખી ન થાય, એની અણસમજથી, એની ગેરસમજથી, એના અજ્ઞાનથી એ કોઈ દુર્ગતિના પોટલા ન બાંધી લે, માત્ર કરુણા છે. અને એ કરુણાથી કદાચ કોઈક વાર કંઈક ગરમ પણ બોલી જતો હોય તો એ ચાપકા નથી. તમે પણ સાચા છો ને હું એ સાચો છું. અરે તમે હું મને કોક સંભળાવે ને, તમે તો આટલા સહિષ્ણુ તે આટલી વાર સુધી મારી વાતો સાંભળી, હું તો કહી દઉં ભાગી જ જઉં બહાર, પણ આ શું માંડ્યું છે. કારણ કે હું પછી બોલવા બેસું ત્યારે દયા માયા જાણતો જ નથી પછી. પણ હું ખરેખર તમને કહું છું કે તમે ને હું એમાંથી બાદબાકી નથી, હું એ તમારી ભેગો જ છું. આપણે બધા કંઈક ભૂલ્યા છીએ, આપણી ગેલછાઓમાં, આપણા અજ્ઞાનમાં અને આપણા મોહમાં. તમે ને હું આપણે બધા ભૂલ્યા છીએ. આ ભૂલ્યા ત્યાર તો ભૂલ્યા, પણ હવે જાગ્યા ત્યારથી સવાર ગણીએ. સમજણ આવી છે તો હવે જાગીએ. માત્ર ધર્મની ક્રિયાકાંડોમાં જ આપણે સીમિત ન રાખીએ, પણ ધર્મને આપણે જીવન સ્પર્શી બનાવીએ, હૃદય સ્પર્શી બનાવીએ. ક્રિયાત્મક ધર્મની સાથે સાથે ગુણાત્મક ભૂમિકાઓનું નિર્માણ કરીએ. આપણા હૃદયની એક એવી પવિત્ર ભૂમિકા આપણે સર્જી દઈએ કે જેના કારણે ખરેખર ભગવાન મહાવીરના ધર્મ સાથે આપણો સંબંધ બંધાઈ જાય. આપણને મળેલા આવા પર્વાધિરાજ પર્વ પર્યુષણ આપણા માટે લેખે લાગી જાય. આપણે એવું કોઈ બીજ નાખી દઈએ આ જીવનની અંદર કે આપણા જીવનની ધન્યતાને આપણે સ્પર્શી લઈએ. આવી ધન્યતાને સ્પર્શવાની છે. અને એ માટે આ અહિંસા ધર્મનું ઝરણું, પ્રેમનું આ ઝરણું, કરુણાનું આ ઝરણું એને હંમેશા હૈયામાં વહેતું રાખજો. હૃદયને ક્યારેય પણ કઠોર નહીં થવા દેતા. તમે માત્ર તમે જ નથી આ દુનિયામાં તમારી જેવા ઘણા જીવો છે, અને એ જીવોમાં પણ સુખ દુઃખની લાગણીઓ તમારા જેવી જ છે. બસ એટલો વિચાર કરજો, પછી એ કોઈની ઉપર જુલમ કરવાની તૈયારી આપણામાં નહીં આવી શકે. આવી કરુણા આપણા હૃદયમાં પ્રગટે. એ કરુણામાંથી આપણે પછી સાધર્મિકો પ્રત્યે તો કેવો અભિગમ સ્વીકારવો જોઈએ એ અંગેની વિચારણા આવતીકાલે આપણે કરીશું. આજે અહીં આગળ પ્રવચન પૂર્ણ થાય છે. મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.